ओके, चलो ऑनलाइन में वॉइस क्लियर भाई. ओके, પ્રેસિપિટેશન ના એમસીક્યુ કર્યા હતા ગઈકાલે. થાય છે સોલ્વ? નહીં થતા? હા, થોડા ઘણા થાય છે, થોડા ઘણા રહી જાય છે. કઈ નહીં, ડાઉટ મોકલાવો. બરાબર છે. બાઉન્સ રેશિયો આજે આવશે ભાઈ. આર્યન સિંહ આજે આવશે બાઉન્સ રેશિયો. જો યુવામાં ઘણા સ્ટાર્ટિંગના પોર્શનમાં એવું છે કે ઘણા એમસીક્યુ ઇરિગેશનના ઉઠાઈ લીધા છે, ઘણા એફએમ ના આવી ગયા છે થોડા ઘણા, અને થોડા ઘણા એમસીક્યુ આગળના પોઈન્ટના આવ્યા છે, ઇવોપરેશનના પણ એડ થઈ ગયા છે. એટલે એવું લાગશે કે નવા એમસીક્યુ છે, પણ ધીરે ધીરે પતવા આવશે એટલે સોલ્વ થશે. પાછળના થવા લાગતા હશે, એમાં કોઈ તકલીફ નહીં રહે. ઠીક છે, કઈ નહીં. આપણે કેટલે હતા ભાઈ? આપણે આવ્યા હતા ઇવોપરેશન. ઇવોપરેશન પર ફોકસ કરીએ. રાઈટ, ઇવોપરેશન કોને કહેવાય? નેક્સ્ટ પ્રોસેસ હતી. તો શરૂઆતમાં જ વાત કરી હતી કે ઇવોપરેશન ને બોઇલિંગ બંને એકબીજા કરતા અલગ છે. એક ડિફરન્સ પહેલા કહી દીધો હતો કે બોઇલિંગ ક્યાં થતું હતું? બોઇલિંગ આખા વોટર બોડીની અંદર થતું હતું, જ્યારે ઇવોપરેશન ખાલી ને ખાલી ટોપ સરફેસ પર થતું હતું. ડેફિનેશન થી જ શરૂઆત કરીએ. કોને કહેવાય ઇવોપરેશન? તો ઇટ ઇઝ ધ પ્રોસેસ ઇન વિચ a liquid changes to gaseous state at free surface below boiling point through the transfer of heat energy. લાંબુ લખ્યું છે. ઇવોપરેશનની ડેફિનેશનમાં મેઇન 4 વસ્તુ ફોકસ કરવાની છે આપણે. કઈ કઈ વસ્તુ? પહેલું, ઇવોપરેશન એવી પ્રોસેસ છે જેમાં કોઈ પણ લિક્વિડ ચેન્જ થાય છે. શેની અંદર? ગેસિયસ સ્ટેટમાં ચેન્જ થાય છે. લિક્વિડમાંથી ગેસની અંદર કન્વર્ઝન થાય છે. રાઈટ. સેકન્ડ શું છે કે આ રહી એ પ્રોસેસ ક્યાં થાય છે? અહીંયા જો ખાલી ને ખાલી ફ્રી સરફેસ પર થાય છે. જેમ કે અગર હું કહું કે આ પાત્ર ભર્યું છે ને આ પાત્રની અંદર અગર બોઇલિંગ થતું હશે, જ્યારે હું એ વસ્તુ કહીશ તો આખું લિક્વિડ કન્વર્ટ થતું હશે ગેસિયસ સ્ટેટમાં, આખા પાત્રમાં એ કન્વર્ઝન ચાલતું હશે. પણ ઇવોપરેશન પ્રોસેસ દરમિયાન ફક્ત ને ફક્ત સરફેસ પર એ પ્રોસેસ ચાલતી હશે. મતલબ સરફેસના લિક્વિડ મોલિક્યુલ્સ કન્વર્ટ થઈ જતા હશે ગેસિયસ સ્ટેટમાં, એને જ ઇવોપરેશન કહીશ. નેક્સ્ટ શું કહે છે કે આ જે આખી પ્રોસેસ છે એ બિલો ધ બોઇલિંગ પોઈન્ટ થાય છે. આ અગત્યનો પોઈન્ટ છે કે ઇવોપરેશન માટે જરૂર નથી કે બોઇલિંગ પોઈન્ટ રીચ કરે. બોઇલિંગ પોઈન્ટ કોને કહેવાય ભાઈ? સાંભળ્યું છે? દરેક વસ્તુનો અલગ અલગ બોઇલિંગ પોઈન્ટ હોય. કોને કહીશું બોઇલિંગ પોઈન્ટ? એવું ટેમ્પરેચર કે જે ટેમ્પરેચરે લિક્વિડ આખું કન્વર્ટ થઈ જાય છે એમાં ગેસિયસ સ્ટેટમાં. અને વોટર માટેનો બોઇલિંગ પોઈન્ટ કેટલો છે? પાણી માટેનો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ નહીં, આ આખી પ્રોસેસ થાય છે બિલો ધ બોઇલિંગ પોઈન્ટ ટેમ્પરેચરે. હું અગર એવું બતાવું છું કે ઇવોપરેશન થઈ રહ્યું છે, સમુદ્રમાં ઇવોપરેશન થાય છે સી ની અંદર, તો શું દરિયાનું તાપમાન ભાઈ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે? ના, કોઈ પણ ટેમ્પરેચરે ઇવોપરેશન થઈ શકે. બીજી ખાસ વાત કે ઇવોપરેશનમાં ડે નાઇટનો કોઈ ફરક નથી હોતો. ઇવોપરેશન ગમે ત્યારે થાય. ઇવોપરેશન થવા માટે ખાલી જરૂર છે ટ્રાન્સફર ઓફ હીટ એનર્જીની. ટ્રાન્સફર ઓફ હીટ એનર્જીની. જેમ કે અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ હું બતાવી દઉં કે આ જગ્યાએ મેં કોઈ એક પાત્ર મૂક્યું છે. આ પાત્રમાં આ ટોપ સરફેસના જેટલા પણ આ વોટર મોલિક્યુલ્સ છે, આ વોટર મોલિક્યુલ્સ, આ વોટર મોલિક્યુલ્સ ઇવોપરેટ થવાના છે. રાઈટ, કેમ કે સરફેસ ઉપર જ છે એટલે આ જ વસ્તુ ઇવોપરેટ થશે. પણ આને ઇવોપરેટ થવા માટે આ જેટલા પણ વોટર મોલિક્યુલ છે આને ઇવોપરેટ થઈને ઉપર વેપરમાં કન્વર્ટ થવા માટે એનર્જી આપવી પડશે. એનર્જી કોઈ પણ આપવી પડશે. એનર્જીના આધારે તો આ કન્વર્ઝન થશે. તો એનર્જી ક્યાંથી મળે છે? એનર્જી મળે છે સરાઉન્ડિંગમાંથી. સરાઉન્ડિંગમાંથી હીટ એનર્જી મળે છે, ત્યારે આ વસ્તુ થાય છે. અને જ્યારે આ સરાઉન્ડિંગમાંથી હીટ એનર્જી મળતી હોય, હોઈ શકે કે એટમોસ્ફિયરમાંથી પણ સનલાઇટના રૂપે હીટ એનર્જી મળતી હોય, ગમે ત્યાંથી હીટ એનર્જી મળતી હોય, પણ એનર્જી ટેકિંગ પ્રોસેસ છે. આ જે પ્રોસેસ છે કે જેમાં વોટરમાંથી વેપરમાં કન્વર્ઝન થાય છે, એમાં એનર્જી કન્ઝ્યુમ થાય છે, એનર્જી વપરાય છે. ધ્યાન રાખજો, આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો કે આખી પ્રોસેસ દરમિયાન એનર્જી યુઝ થાય છે. બીજી વાત એ કે આ આખી પ્રોસેસમાં ટેમ્પરેચર બિલો બોઇલિંગ પોઈન્ટ એટલે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા ઓછું ટેમ્પરેચર હશે. અગર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા ટેમ્પરેચર વધશે તો શું થયું કહેવાશે? આ જગ્યાએ બોઇલિંગ થયું કહેવાશે. ક્લિયર છે? ઇવોપરેશન એઝ અ પ્રોસેસ આપણને ખબર પડી ગઈ. આખું કયા 4 પોઈન્ટ કામના છે? એક તો કે ઇવોપરેશન કોને કહેવાય કે લિક્વિડ સ્ટેટમાંથી ગેસિયસ સ્ટેટની અંદર કન્વર્ઝન થયું. બીજું કે આ કન્વર્ઝન ક્યાં થાય છે? ફ્રી સરફેસ પર થાય છે, એટલે એ સરફેસ કે જ્યાં એટમોસ્ફિયર જોડે કનેક્શન છે ત્યાં થાય છે. ત્રીજું, બોઇલિંગ પોઈન્ટ કરતા ઓછા ટેમ્પરેચરે આ વસ્તુ થાય છે. અને ચોથું, ટ્રાન્સફર ઓફ હીટ એનર્જીના કારણે થાય છે. કોઈક જગ્યાએથી આજુબાજુના એરિયામાંથી ક્યાંકથી હીટ એનર્જી મળતી હશે, એના આધારે આ વસ્તુ થાય છે. રાઈટ, નેક્સ્ટ પર આવીએ. ઇવોપરેશન કઈ ટાઈપની પ્રોસેસ છે? ઇવોપરેશન ઇઝ અ કુલિંગ પ્રોસેસ. હાઇલાઇટ કરજો, એમસીક્યુમાં જોવા મળશે ક્યારેક. બરાબર ને? સમજવા જેવી વસ્તુ છે.
મગજમાં એવું થતું હશે કે સર હીટ એનર્જી અગર કન્ઝ્યુમ થાય છે આ પ્રોસેસ વખતે, વોટરમાંથી વેપરની અંદર કન્વર્ઝન થાય છે, પાણીમાંથી વરાળ બને છે, તો આ હીટિંગ પ્રોસેસ ના કહેવાય, રાઈટ? આ બેઝિક પ્રોસેસ કઈ કહેવાય? હીટિંગ ના કહેવી જોઈએ, કેમ કે પાણીમાંથી વરાળ બને છે એટલે, રાઈટ? પણ આ રહી એકચ્યુઅલમાં હીટિંગ પ્રોસેસ નથી, કુલિંગ પ્રોસેસ છે. કેમ કુલિંગ પ્રોસેસ છે સમજીએ. થર્મોડાયનેમિક્સની અંદર બે ટાઈપની પ્રોસેસ હોય. થર્મોડાયનેમિક્સની અંદર બે ટાઈપની પ્રોસેસ હોય. આવતું હતું આ રહ્યું થોડું થોડું થર્મોડાયનેમિક્સ ક્યાંક ક્યાંક આવતું હતું. કયા લોઝ આવતા હતા થર્મોડાયનેમિક્સમાં યાદ કરો? એડિયાબેટિક, પ્રેશર ડિફરન્સ, આ બધું ક્યાંક ક્યાંક આવતું હતું. કોલેજના ફર્સ્ટ યરમાં થોડું ઘણું મિકેનિકલ આવતું હતું. બધાના સબ્જેક્ટ કોમન હશે ને? બી કર્યું યાદ છે? મિકેનિકલ નો સબ્જેક્ટ હતો, ઇલેક્ટ્રિકલ નો હતો, ઈસી નો હતો, એમાં થર્મોડાયનેમિક્સ નું હતું ને. થર્મોડાયનેમિક્સમાં લોઝ આવતા હતા, ફર્સ્ટ લો, સેકન્ડ લો, થર્ડ લો. નહીં યાદ, કોઈ જરૂર નહીં યાદ કરવાની. આપણા કામનું આટલું જ છે કે થર્મોડાયનેમિક્સની અંદર ટોટલ બે ટાઈપની પ્રોસેસ હોય. એક પ્રોસેસ હોય જેને કુલિંગ પ્રોસેસ કહેવાય અને બીજી પ્રોસેસ હોય જેને હીટિંગ કહેવાય. અગર કોઈ પ્રોસેસમાં સરાઉન્ડિંગમાંથી હીટ રિડ્યુસ થાય છે, સરાઉન્ડિંગમાંથી હીટ રિડ્યુસ થાય છે અને મેટર એ પોતે હીટ એબ્ઝોર્બ કરે છે, તો એ પ્રોસેસને હું કુલિંગ પ્રોસેસ કહીશ, રાઈટ? અગર કોઈ પ્રોસેસમાં સરાઉન્ડિંગમાં હીટ રિલીઝ થાય છે અને મેટર પોતે હીટ લોસ કરે છે, તો એને હું હીટિંગ પ્રોસેસ કહીશ. મતલબ સરાઉન્ડિંગની શું હાલત થાય છે, આજુબાજુના એરિયાની શું હાલત થાય છે આખી પ્રોસેસ દરમિયાન, એના આધારે મેં પ્રોસેસના ટાઈપ પાડે છે. કુલિંગ અને હીટિંગ પ્રોસેસ. ઇવોપરેશન પર જો, આ જોયું ઇવોપરેશન? ઇવોપરેશનમાં શું થાય છે? આ પાત્ર મૂકેલું છે, મારું મેટર અહીંયા આગળ પડેલું છે, આ મારું મેટર છે. મેટરની સરાઉન્ડિંગનો જેટલો પણ પોર્શન છે, મેટરની સરાઉન્ડિંગનો જેટલો પણ પોર્શન છે, એ પોર્શનની અંદર કઈ ઘટના થાય છે? જો હીટ ત્યાંથી ગાયબ થાય છે આજુબાજુના એરિયામાંથી. અગર આજુબાજુના એરિયામાંથી હીટ ગાયબ થઈ, સરાઉન્ડિંગમાંથી હીટ શું થયું? લોસ થઈ, હીટ લૂઝ થઈ ને, તો આજુબાજુનું સરાઉન્ડિંગ કેવું થશે? ઠંડુ થશે. હીટ ગઈ એટલે એને કુલિંગ પ્રોસેસ કહેવામાં આવશે. આનું બેસ્ટ એક્ઝામ્પલ તમે બધાએ કોવિડમાં એક્સપિરિયન્સ કર્યું છે. કોરોના આવ્યો તો, બરાબર, આપણને નવી વસ્તુ શીખવાડી દીધી. શું? કે નાક પર પેલું બલૂન ભરાવો અને હાથ ઘસો. સેનેટાઈઝરનો ઉપયોગ કરતા હતા ને, સૂંઘીને નશોય કરતા હતા, અલગ અલગ ટાઈપના ફ્લેવરના. જ્યારે આપણે હાથમાં સેનેટાઈઝર યુઝ કરતા હતા, હાથમાં સેનેટાઈઝર નાખતા હતા, તે સેનેટાઈઝર કેવું હતું? ઠંડુ લાગતું હતું, ફીલ થતું હતું. પહેલા હાથમાં સેનેટાઈઝર નાખીએ એટલે સેનેટાઈઝર લિક્વિડ ફોર્મમાં હોય. જ્યારે હાથ રબ કરો, સેનેટાઈઝર ગાયબ થઈ ગયું હોય, પણ હાથ પર કેવું ફીલ થતું હતું? આપણને ઠંડુ ફીલ થતું. શેના કારણે ફીલ થતું હતું? કે તમે જે સેનેટાઈઝર હાથ પર નાખ્યું લિક્વિડ ફોર્મમાં, એને તમે રબ કર્યું તો એ સેનેટાઈઝરનું ઇવોપરેશન થઈ ગયું. અને જ્યારે એ લિક્વિડનું ઇવોપરેશન થયું ત્યારે તમારા હાથમાંથી હીટ એનર્જી એબ્ઝોર્બ કરી એને, અને એ હીટ એનર્જીના કારણે એ વસ્તુ થઈ, એટલે તમને હાથ પર ઠંડુ ફીલ થાય છે, રાઈટ? ધેટ્સ વાય ઇવોપરેશન ઇઝ અ કુલિંગ પ્રોસેસ. એટલે ઇવોપરેશનને કુલિંગ પ્રોસેસ કહીએ છીએ. સેનેટાઈઝર ના ખબર હોય તો હાથમાં પેટ્રોલ લઈને જોઈ લેજો એકવાર, બરાબર? ક્યારે હાથમાં પેટ્રોલ લીધું હોય તો એ ખબર પડે. બહુ ઈચ્છા હોય તો પેટ્રોલ પર થોડી લાઇટર માર દેવાનું એટલે આઈડિયા આવી જાય. ઠીક છે? તો જો કુલિંગ પ્રોસેસની ડેફિનેશન પણ લખી છે સાઈડમાં. હીટ એબ્ઝોર્બ્સ ધ હીટ. કુલિંગ પ્રોસેસ કોને કહેવાય? જે પ્રોસેસ સરાઉન્ડિંગમાંથી હીટને એબ્ઝોર્બ કરી લેશે, એ પ્રોસેસને હું કુલિંગ પ્રોસેસ કહીશ. અને ઇવોપરેશનમાં પણ સેમ એ જ વસ્તુ થાય છે. ઇવોપરેશનની અંદર પણ સેમ સરાઉન્ડિંગમાંથી હીટ એબ્ઝોર્બ જ થાય છે, એટલે ઇવોપરેશનને કુલિંગ પ્રોસેસ કહીએ છીએ. હાઇલાઇટ કરજો. નેક્સ્ટ આવી જાઓ. પછી છે લેટન્ટ હીટ. લેટન્ટ હીટ કોને કહેવામાં આવે? તો લેટન્ટ હીટની ડેફિનેશન લખી છે કે 1 ગ્રામ એનર્જી એબ્ઝોર્બ્ડ ઓર રિલીઝ બાય અ સબસ્ટેન્સ ડ્યુરિંગ અ ચેન્જ ઇન ઇટ્સ ફિઝિકલ સ્ટેટ. જ્યારે કોઈ પણ સબસ્ટેન્સ પોતાની ફિઝિકલ સ્ટેટ બદલતું હોય, ફિઝિકલ સ્ટેટ એટલે આપણે જોયું કે અહીં આગળ વોટર શેમાં કન્વર્ટ થાય છે? વેપરની અંદર કન્વર્ટ થાય છે. તો ફિઝિકલ સ્ટેટ કેવી ચેન્જ થઈ? લિક્વિડમાંથી ભાઈ ગેસિયસ ની અંદર કન્વર્ટેડ થયું, ગેસમાં કન્વર્ટ થયું લિક્વિડમાં. આ દરમિયાન હીટ એબ્ઝોર્બ થઈ. તો પર ગ્રામ લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ થવા માટે કેટલી હીટ જોઈશે, એને લેટન્ટ હીટ કહેવાશે. આ સિવાય અગર ઊંધું કહું તો, માની લો કે લિક્વિડમાંથી સોલિડની અંદર કન્વર્ઝન થયું. બરફ બનાવો કહીએ આપણે, આઈસ બનાવીએ છીએ ને, બરાબર? બરફ કઈ રીતે બનાવીએ છીએ? બેઝિકલી પાણીમાંથી બરફ બને છે, વોટરમાંથી આઈસ બને છે. તો આ દરમિયાન મને એ કહો, સરાઉન્ડિંગમાંથી હીટ એબ્ઝોર્બ થઈ હશે કે રિલીઝ થઈ હશે? શું થયું હશે? વોટરમાંથી આઈસમાં કન્વર્ટ થવા માટે સરાઉન્ડિંગમાંથી હીટ એબ્ઝોર્બ થઈ હશે કે રિલીઝ થઈ હશે? આમાં તો મને ખબર પડી ગઈ
કે ભાઈ લિક્વિડમાંથી અથવા તો વોટરમાંથી ગેસમાં જવા માટે, વેપરમાં જવા માટે હીટ સરાઉન્ડિંગમાંથી એબ્ઝોર્બ થાય છે. જ્યારે અહીંયા આગળ એનું ઊંધું થશે, રિલીઝ થશે હીટ. તો કોઈ તમને પૂછે કે બરફ બનાવવાની જે પ્રોસેસ છે એ કેવી પ્રોસેસ છે, હીટિંગ પ્રોસેસ છે કે કુલિંગ પ્રોસેસ, શું આવશે એની અંદર? હીટિંગ પ્રોસેસ છે એ આવશે. બરાબર, ભૂલ ના પડે, આ ઇન્ટરવ્યુમાં પૂછે છે. ઠીક છે, એક્ઝામમાં એમસીક્યુ માટે ઇવોપરેશન કુલિંગ પ્રોસેસ એ પૂછે છે, અને એક્ઝામમાં પ્રિલિમ્સ માટે ઇવોપરેશન કઈ પ્રોસેસ છે એ પૂછે છે. જ્યારે ઇન્ટરવ્યુમાં જશો ત્યારે તમારા મગજ જોડે હળી કરવા માટે તમને આવું પૂછશે કે ફ્રીજમાં કે પાણી ભરીને બરફ બનાવો છો તો એ કઈ પ્રોસેસ છે, એટલે તમે કહેશો કુલિંગ પ્રોસેસ છે. એમ કેમ કે ફ્રીજમાં ઠંડુ હોય એટલે. હકીકતમાં એ હીટિંગ પ્રોસેસ છે. એટલે જ તો ફ્રીજને ચાલુ રાખવા માટે તમારે બહારથી એનર્જી આપવી પડે છે. સમજાય છે? અગર હીટ એમ જ એબ્ઝોર્બ થઈને રિલીઝ થઈ જતી હોય, કુલિંગ પ્રોસેસ હોય, તો કોઈ ઇશ્યુ જ નહીં હતો. ઠીક છે, તો લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન, અહીંયા આગળ આવી જાઓ. લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. લેટન્ટ હીટ એટલે ખબર પડી. લેટન્ટ હીટ કોને કીધું? પદાર્થનું સ્ટેટ બદલવા માટે અગર હીટ આપવી પડે અથવા તો હીટ રિલીઝ થાય એને લેટન્ટ હીટ કહીશું. હવે લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન છે, મતલબ વોટરમાંથી વેપરમાં કન્વર્ટ થવા માટે કેટલી હીટ જોઈએ એને કહીશું. તો જો લખ્યું છે અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર્ડ બાય પર ગ્રામ ઓફ વોટર. પાણીના 1 ગ્રામને શેમાંથી? એની સ્ટેટ બદલવા માટે. કઈ સ્ટેટ? વોટરમાંથી વેપરમાં જવા માટે 1 ગ્રામ પાણીને વેપરમાં કન્વર્ટ થવા માટે જેટલી પણ હીટ જોઈએ એને આપણે કહીશું લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. અને લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશનની વેલ્યુ છે 585 કેલરી પર ગ્રામ. મતલબ પાણીના પાત્રને ક્યાંયથી પણ અગર આટલી એનર્જી મળી રહે છે ને 1 ગ્રામ પાણીને, તો પ્રેમથી એ વેપરની અંદર કન્વર્ટ થઈ જશે. અને યુઝ્યુઅલી આના કરતા વધારે જ એનર્જી મળતી હોય છે. એના કારણે જ ઇવોપરેશન થતું હોય છે, રાઈટ? એના કારણે જ ઇવોપરેશન થતું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ પર આવો. ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ ઓફ ઇવોપરેશન. ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ ઓફ ઇવોપરેશન 1 2 3 4 5 6 લખ્યા છે. આ 6 એને ડિટેલમાં ભણવાના છે. કેમ કે 6 માંથી ઇન્ડિવિજ્યુઅલ સવાલ પૂછે છે. પહેલો જ ફેક્ટર હતો વેપર પ્રેશર. ઓકે, વેપર પ્રેશર. તો વેપર પ્રેશર શું કહે છે? વેપર પ્રેશર ઇવોપરેશનના રેટ પર કઈ રીતે ડિપેન્ડ કરશે? ફેક્ટર્સ અફેક્ટિંગ આપણે શું કીધું? રેટ ઓફ ઇવોપરેશન, મતલબ કેટલું ઝડપી પાણી ઉડી જશે. માની લો તમે પાત્ર મૂકી દીધું ટેરેસ પર અને એ પાત્રને ખાલી થતા કોઈ એક સિઝનની અંદર ટાઈમ થયો કે ભાઈ એ 10 દિવસમાં ખાલી થઈ ગયું. રકાબીમ પાણી ભરીને મૂકી હતી, એ આખી રકાબીમથી પાણી ગાયબ થઈ ગયું 10 દિવસની અંદર. પણ બીજી કોઈક જગ્યાએ મૂકો છો ત્યાં આગળ એ ખાલી થતા લગભગ 25 દિવસ થાય છે. તો આ શેના આધારે નક્કી થાય? રેટ ઓફ ઇવોપરેશન, કેટલું ઝડપી પાણી હવાની અંદર ઉડે છે એના આધારે. તો વેપર પ્રેશર પહેલો પોઈન્ટ છે. હવે વેપર પ્રેશર કોને કહેવાશે? રાઈટ? આપણે સાઇટ વિઝિટ કરવા જઈશું. મેં કીધું હતું પેલા રેનગેટ સ્ટેશન જોવાનો છે. કાલ જ નહીં મેળ પડે કેમ કે જીએમસી વાળાનું મંડે થી ઇન્ટરવ્યુ ચાલુ થાય છે, એટલે તમને મેસેજ આવ્યો હશે લગભગ. તમારામાંથી નીકળ્યું છે કોઈ જીએમસી માં? હજી પહેલી વારનું જ સાહેબ, ક્યાંય નીકળે. બરાબર, કાલે એ લોકોને સેશન રાખ્યો છે અને કાલે જ આખા મોક રાખે છે, એટલે કાલે નહીં મેળ પડે. મેં મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ વીક વર્કિંગ ડે પર એક દિવસ સવારે અર્લી મોર્નિંગ જઈ આવીશું. અને અર્લી મોર્નિંગ જ રાખવું છે મારે. જેટલું વહેલા રાખશું ને, 8:30 ત્યાં આગળ મેઝરમેન્ટ કરવા માટે વર્ક આસિસ્ટન્ટ આવે છે. વર્ક આસિસ્ટન્ટનો ના કહેવાય, એક માણસ રાખેલો છે એ મેઝરમેન્ટ કરવા આવે. જો એરિયા હોય તો તમને દરેક પેરામીટરના મેઝરમેન્ટ શીખવાડીને ખબર પડે એમ કે રેનફોલ કઈ રીતે મેજર કરવો. જોડે જોડે આપણે રિલેટિવ હ્યુમિડિટી મેજર કરીએ છીએ, વેપર પ્રેશર મેજર કરીએ છીએ, વેટ બલ્બ ટેમ્પરેચર મેજર કરીએ છીએ, રાઈટ? વિન્ડ ડાયરેક્શન મેજર કરીએ છીએ, વિન્ડ સ્પીડ મેજર કરીએ છીએ. આ બધી વસ્તુ આપણે મેજર કરીએ છીએ, એનું મેજરમેન્ટ ખબર પડે. એટલે વિડીયો બનાવજો, અમે પણ જોઈ શકીએ. લિંક મોકલી દઈશ, બરાબર? મિહિર, તને તો લિંકની આદત છે. લિંક ભેજ, લિંક ભેજ. તું આવતો કેમ નહીં લ્યા ક્લાસમાં મિહિર? ક્યાં છે ક્યાં આજકાલ? એ SS4 નો જૂનો સ્ટુડન્ટ હતો. કઈ વાંધો નહીં, ચલો આવી જાઓ. હવે બંધ થઈ ગયો. વેપર પ્રેશર પર ફોકસ કરીએ, રાઈટ? વેપર પ્રેશર કઈ રીતે, વેપર પ્રેશર કોને કહેવાય ને વેપર પ્રેશર કઈ રીતે અફેક્ટ કરે છે એ વસ્તુ સમજવાનું છે. તો પહેલો છે વેપર પ્રેશર માટે ડાલ્ટન્સ લો ઓફ ઇવોપરેશન. અહીંયા આગળ જે ઇક્વેશન લખ્યું છે હાઇલાઇટ કરી દો ઇક્વેશન. આ ઇક્વેશન છે ડાલ્ટન્સ લો ઓફ ઇવોપરેશન નું. અને ડાલ્ટને કીધું તું સૌથી પહેલા કે ભાઈ રેટ ઓફ ઇવોપરેશન જે છે ને એ ડિપેન્ડ કરે છે કોના વચ્ચે? સેચ્યુરેટેડ વેપર પ્રેશર અને એકચ્યુઅલ વેપર પ્રેશરના ડિફરન્સ વચ્ચે. સાંભળજો, EL એટલે કે રેટ ઓફ ઇવોપરેશન થઈ ગયું. આ રેટ ઓફ ઇવોપરેશન ચલે છે એટલે પ્રોપોર્શનલ છે. કોને પ્રોપોર્શનલ છે? પહેલા લખ્યું છે EW એટલે સેચ્યુરેટેડ વેપર પ્રેશર અને EA એટલે એકચ્યુઅલ વેપર પ્રેશર. હવે આ વેપર પ્રેશર શું છે એ સમજવું છે આપણે, રાઈટ? તો પહેલા તો એ સમજી લો કે આ પૃથ્વી છે,
પૃથ્વીથી ઉપર લગભગ 400 કિલોમીટર સુધી હવા રહેલી છે. યસ ઓર નો કહેજો. રાઈટ. અને આ જે હવાનો કોલમ છે એ આપણા ઉપર જે પ્રેશર એક્ટ કરે છે એને આપણે શું કહીએ છીએ? એટમોસ્ફિયરિક પ્રેશર કહીએ છીએ. આ વિશે ઓલરેડી પહેલા વાત કરી હતી. રાઈટ. હવે માની લો કે એટમોસ્ફિયરિક પ્રેશર PATM 1 બાર છે. 1 બાર જેટલું છે અથવા તો 1 એટમોસ્ફિયર જેટલું છે. જેટલું માનવું એટલું માનો. પણ આ એટમોસ્ફિયરની અંદર અલગ અલગ વાયુઓ ભેગા થયા હશે. યસ ઓર નો કહેજો. રાઈટ. હવાની અંદર અલગ અલગ વાયુ છે. કયા કયા છે ભાઈ? ટોટલ બોલતા જાઓ. સૌથી પહેલો સૌથી વધારે કયો છે? સૌથી વધારે નાઇટ્રોજન છે. એના પછી કાર્બન ડાયોક્સાઇડ નથી. કયો છે? આર્ગન છે. મોનોક્સાઇડ એ નહીં લે. મોનોક્સાઇડ વધારે હોય તો ઝેરી હોય મોનોક્સાઇડ. પછી કાર્બન ડાયોક્સાઇડ અને H2O ની વેપર. રાઈટ. તો હું અગર એવું કહું છું કે આ આખો હવાનો કોલમ 1 ATM જેટલું 1 બાર જેટલું પ્રેશર એક્ઝર્ટ કરે છે. ક્યાં? આપણા માથા ઉપર. આ આખો હવાનો કોલમ 1 બાર જેટલું પ્રેશર એક્ઝર્ટ કરે છે. અને આની અંદર બધા અલગ અલગ વાયુઓ છે. માની લો કે આટલા પોર્શનની અંદર નાઇટ્રોજન છે. બરાબર. પછી આટલા પોર્શનની અંદર ઓક્સિજન આવી ગયો. એના પછી ઓલમોસ્ટ આટલા પોર્શનની અંદર ભાઈ આર્ગન આવી ગયો. અને જે વધેલો પોર્શન છે એની અંદર બીજા બધા વાયુઓ છે. તો હું એવું પણ કહી શકું કે આ બધા વાયુઓ ઇન્ડિવિજ્યુઅલ લેવલે અમુક પ્રેશર એક્ઝર્ટ કરતા હશે, જેનો સરવાળો ભેગો કરીને 1 બાર જેટલો થતો હશે. સમજાય છે શું કહેવા માંગુ છું? ફરીથી રિપીટ કરું છું. અગર આખું હવાનું કોલમ, હવાનું તો બધા વાયુઓ ભેગા હોય, પણ એની અંદર હવાનું જે વેપર રહેલું છે, વોટરનું જે વેપર રહેલું છે, એ વોટરનું વેપર એકલું જેટલું પ્રેશર એક્ઝર્ટ કરશે એને હું કહીશ એકચ્યુઅલ વેપર પ્રેશર. એકચ્યુઅલ વેપર પ્રેશર કોને કહેવાશે? કે હવાની અંદર જેટલું પણ પાણી રહેલું છે, હવાની અંદર જેટલી પણ વેપર રહેલી છે, એરમાં જેટલી પણ વેપર રહેલી છે, એ વેપર જેટલું પણ પ્રેશર એક્ઝર્ટ કરશે એને હું કહીશ એકચ્યુઅલ વેપર પ્રેશર. આટલે સુધી ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ? એકચ્યુઅલ વેપર પ્રેશર શું ખબર પડી બધાને? ફોર એક્ઝામ્પલ, ટોટલ એટમોસ્ફિયરિક પ્રેશર 1 બાર છે, તો એકચ્યુઅલ વેપર પ્રેશર તો 1 બાર કરતા ઓછું જોવાનું છે. કેમ? કેમ કે હવા વધારે હોય, વેપર ઓછી હોય. એક સૂત્રની અંદર એ સામાન્ય રીતે જો માની લો કે 0.1 બાર જેટલું એકચ્યુઅલ વેપર પ્રેશર છે, ફોર એક્ઝામ્પલ માની લીધું આપણે. બરાબર. પણ હવે વસ્તુ એ છે કે હવામાં કેટલી વેપર રહેલી છે, હવામાં વેપર કેટલી રહેલી છે એ ડિપેન્ડ કરે છે કોના ઉપર? ટેમ્પરેચર પર. ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે છે. મતલબ હવાનું ટેમ્પરેચર જેટલું વધારે એટલી એની અંદર મેક્સિમમ વેપર ભેગી થઈ શકે. તો કોઈ એક ટેમ્પરેચર, ગિવન ટેમ્પરેચર ફોર એક્ઝામ્પલ 20 ડિગ્રી સેન્ટીગ્રેડ, ગિવન ટેમ્પરેચર, એ હવાની અંદર મેક્સિમમ કેટલી વેપર આવી શકે, મેક્સિમમ જેટલી પણ આવી શકતી હોય એટલી, મેક્સિમમ જેટલી પણ વેપર આવી શકે છે એ લેવલે જે પ્રેશર એક્ઝર્ટ થાય એને હું કહીશ સેચ્યુરેટેડ વેપર પ્રેશર. સેચ્યુરેટેડ વેપર પ્રેશર. રાઈટ. અને આ બંનેના રેશિયોને જ કહેવામાં આવશે રિલેટિવ હ્યુમિડિટી. રિલેટિવ હ્યુમિડિટી. આ ટર્મ સાંભળ્યો છે? બધા પોતાનો ફોન નીકાળો. ફોન નીકાળો. EA ડિવાઇડેડ બાય EW. આને કહીશું રિલેટિવ હ્યુમિડિટી. અને આ રિલેટિવ હ્યુમિડિટી અથવા તો હ્યુમિડિટી પર્સન્ટેજના ફોર્મમાં બતાવીએ આપણે. ફોનની અંદર બધાના ફોનમાં છે ને વેધર એપ્લિકેશન હોય છે. બોલો વેધર એપ્લિકેશન એક વખત, જેની અંદર ટેમ્પરેચર ને બધું બતાવે. એમાં સ્ક્રોલ કરીને નીચે જાઓ તો જો હ્યુમિડિટી બતાવશે. તમે જે લોકેશન પર બેઠા છો એમાં હ્યુમિડિટી બતાવશે. કેટલી છે હ્યુમિડિટી? 87% છે. રાઈટ. કેટલી છે? 87% છે. એનો અર્થ શું છે કે હવાની અંદર મેક્સિમમ જેટલું વેપર આવી શકતી હતી ને એના 87% જેટલી વેપર હાલ છે. અગર રિલેટિવ હ્યુમિડિટી 100 થઈ જશે એનો અર્થ શું થયો? રેનફોલ ચાલુ થઈ જશે. અમે રેનફોલ જ્યારે ચાલતો હોય ત્યારે રિલેટિવ હ્યુમિડિટી ચેક કરજો, અરાઉન્ડ 90 ની આસપાસ હશે રિલેટિવ હ્યુમિડિટીની વેલ્યુ. બરાબર છે. બીજી ફરી વખત રિલેટિવ હ્યુમિડિટી ક્યારે ચેક કરજો? વિન્ટર્સમાં ચેક કરજો, શિયાળામાં. આ રિલેટિવ હ્યુમિડિટી ડ્રાસ્ટિકલી રિડ્યુસ થઈ જશે. કેમ? કેમ કે એર ડ્રાય થઈ જશે, ટેમ્પરેચર ઘટશે, હવાની મોઇસ્ચર કેરિંગ કેપેસિટી ઘટશે. અને મેં કીધું મેક્સિમમ કેટલી વેપર હવા કેરી કરી શકે છે, જેટલી પણ મેક્સિમમ વેપર હવા કેરી કરી શકતી હોય એ ટાઈમે જે પ્રેશર એક્ઝર્ટ થાય એને કહેવામાં આવે સેચ્યુરેટેડ વેપર પ્રેશર. ક્લિયર છે આ બંને વસ્તુ? તો સેચ્યુરેટેડ વેપર પ્રેશર તો ટેમ્પરેચર ડિપેન્ડન્ટ હોય. કેમ? કેમ કે મેક્સિમમ હવા ભરવાની વાત થઈ એટલે. પણ આ જે એકચ્યુઅલ વેપર પ્રેશર છે એ તો વેરી થતું રહે. રાઈટ. એનો જ આપણે રિલેટિવ હ્યુમિડિટીનો કોન્સેપ્ટ લઈને આવ્યા. તો ક્યારેક કોઈ જગ્યાએ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે, મટીરિયલમાં નથી લખેલું, લગભગ મટીરિયલમાં લખવું હોય તો લખી દો કે રિલેટિવ હ્યુમિડિટી
इज इक्वल टू EA डिवाइडेड बाय EW, मतलब एक्चुअल वेपर प्रेशर डिवाइडेड बाय સેચ્યુરેટેડ વેપર પ્રેશર, રાઈટ. બોક્સમાં આ રીતે સાઈડમાં લખી દો. રિલેટિવ હ્યુમિડિટીને ઘણી વખત આપણે RH તરીકે પણ ડિનોટ કરીએ છીએ. RH ઇઝ ઇક્વલ ટુ EA ડિવાઇડેડ બાય EW, અને E અને EW શું છે? બંને સારી રીતે અહીંયા લખેલું છે કે EA ઇઝ નથિંગ બટ actual vapor pressure in air, જ્યારે EW is saturated vapor pressure at water temperature. પાણીનું જે ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચરે વોટર પ્રેશર કેટલું છે એ રહ્યું એક્ચ્યુઅલ વેપર પ્રેશર. હવે સમજો EL ઇવોપરેશન કોના ઉપર ડિપેન્ડ કરે? આ બંને વચ્ચે જેટલો ડિફરન્સ વધારે હોય ને એક્ચ્યુઅલ અને સેચ્યુરેટેડ વચ્ચે, એટલું ઇવોપરેશન વધારે થાય. તો હાલની સિચ્યુએશનમાં હું તમને એવું કીધું કે હાલ જ જોયું કે રિલેટિવ હ્યુમિડિટી આપણી જગ્યાએ ભાઈ 87% છે, આપણે જ્યાં બેઠા છીએ ત્યાં. એનો મતલબ શું થયો? આ બંને ઓલમોસ્ટ એકબીજાની નજીક છે, રાઈટ. બંને ઓલમોસ્ટ એકબીજાની નજીક છે. અગર બંને વચ્ચેનો ડિફરન્સ કહું, અગર 87% છે મારે લખવું હોય તો આમ લખાય ને, 87/100 લખાય કે ના લખાય, રાઈટ. તો EA ઇઝ ઇક્વલ ટુ 87, EW ઇઝ ઇક્વલ ટુ 100, અને બંને વચ્ચેનો ડિફરન્સ લખું 100 માઇનસ 87 કરે, કેટલો થયો? હાલ 13 થયો. ફક્ત 13 જેટલો ડિફરન્સ છે, બરાબર. પણ હું સમરની વાત કરું અથવા તો વિન્ટરની વાત કરું તો વિન્ટરમાં આ રિલેટિવ હ્યુમિડિટી 20% જેટલી થઈ જાય છે, 20%. જોજો ક્યારેક શિયાળામાં, બરાબર છે. તો આ 20/100 કરો તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે ભાઈ? 100 માઇનસ 20 કેટલો આવે? 80. જેટલો બંને વચ્ચેનો ડિફરન્સ વધારે એટલું ઇવોપરેશન વધારે થશે. તો કહો શિયાળામાં ઇવોપરેશન વધારે થશે આપણા કેસમાં કે ચોમાસામાં? હાલ શિયાળામાં વધારે થશે. કેમ? કેમ કે બંને વચ્ચેનો ડિફરન્સ વધારે છે એટલે, રાઈટ. આ ડાલ્ટન્સ લો કહે છે. આ વસ્તુ સૌથી પહેલા ડાલ્ટને કીધી. ધેટ્સ વાય વી આર કોલિંગ ઇટ ડાલ્ટન્સ લો. ડાલ્ટન્સ લો ઓફ ઇવોપરેશન કહેવામાં આવે આને. ક્લિયર છે? અને અગર એક્ચ્યુઅલ વેપર પ્રેશરની વેલ્યુ, આ એક્ચ્યુઅલ વેપર પ્રેશરની વેલ્યુ સેચ્યુરેટેડ વેપર પ્રેશર કરતાંય વધી જાય તો પછી ઊંધું થવા લાગે. તો ઇવોપરેશન ના થાય, તો કન્ડેન્સેશન થવા લાગે. હવામાં જેટલા પણ વેપર રહેલી છે એ બધી વેપર વોટરમાં આપોઆપ કન્વર્ટ થવા લાગે, બરાબર. આપણે શું કરીએ છીએ? આ વેપરનું જોઈએ છે કે ભાઈ વોટરમાંથી વેપરમાં કેમનું કન્વર્ઝન થયું, ત્યારે આ નેગેટિવ ડિફરન્સ બરાબર છે એટલે. ક્લિયર છે આ વસ્તુ? તો યાદ રાખજો, ફોર્મ્યુલા યાદ રહેવો જોઈએ. કઈ ના યાદ રહે કઈ નહીં. ઇવોપરેશન ડાયરેક્ટલી ચલે છે સેચ્યુરેટેડ વેપર પ્રેશર માઇનસ એક્ચ્યુઅલ વેપર પ્રેશર. એક્ઝામની અંદર તમને જે ડાયરેક્ટ પૂછે છે ને એ આ રીતે પૂછશે કે હાયર ધ ડિફરન્સ. આ ડાયરેક્ટ સેન્ટેન્સ જ પૂછે છે એક્ઝામમાં. એવું કહી દઉં તોય ચાલશે કે જેટલો હાયર ધ ડિફરન્સ બિટવીન સેચ્યુરેટેડ વેપર પ્રેશર EW એન્ડ એક્ચ્યુઅલ વેપર પ્રેશર EA. એક્ચ્યુઅલ વેપર પ્રેશર, સેચ્યુરેટેડ વેપર પ્રેશર, આ બંને વચ્ચેનો ડિફરન્સ જેટલો વધારે એટલું ઇવોપરેશન વધારે. અને એ જ જોયું, બંને વચ્ચેનો ડિફરન્સ જેટલો વધારે એટલું ઇવોપરેશન વધારે થાય. ક્લિયર છે? એક્ઝામમાં ડાયરેક્ટ સેચ્યુરેટેડ અને એક્ચ્યુઅલ ના ડિફરન્સ જેટલો પણ વધારે થશે એટલું ઇવોપરેશન વધારે થશે. એક્ઝામમાં ડાયરેક્ટ આ ક્વેશ્ચન આવે છે. આના સિવાય બીજું કોઈ ડિટેલમાં સેન્ટેન્સ આવતું નથી. નેક્સ્ટ થઈ જાઓ ટેમ્પરેચર પર. તો તમે ખુદ કહો, પાણીનું ટેમ્પરેચર અગર વધારે હશે તો ઇવોપરેશન વધારે થશે કે ઓછું થશે? શું લાગે તમને? પાણીનું ટેમ્પરેચર જેટલું વધારે હશે, પાણી જેટલું ગરમ હશે, એટલું ઇવોપરેશન વધારે થશે કે ઓછું થશે? હીટરમાં ગીઝર, હવારે ગીઝર ચાલુ કરો છો તો પાણી જેટલું ગરમ હોય એટલા ધુમાડા વધારે નીકળે છે ને બહાર. બસ એ જ વસ્તુ છે. એવું તો નહીં કોઈ ઉકળતા પાણી ના આવજો, બરાબર. તો જોઈ લો એ જ વસ્તુ છે કે રેટ ઓફ ઇવોપરેશન ઇન્ક્રીઝ વિથ વોટર ટેમ્પરેચર. વોટર ટેમ્પરેચર જેટલું વધારે એટલો ઇવોપરેશનનો રેટ વધારે. આનું રીઝન શું છે? કેમ આ વસ્તુ થાય? હાયર ટેમ્પરેચર ઇવોપરેશન વધારે થાય. તો જ્યારે ટેમ્પરેચર હાયર છે તો પાણીના મોલિક્યુલ્સ પાસે વધારે એનર્જી છે. અને આપણે જોયું હતું કે ઇવોપરેશન ખેલ કેનો છે? એનર્જીનો છે. સરાઉન્ડિંગમાંથી જેટલી એનર્જી પોતે લેશે એટલું વધારે ઇવોપરેટ થશે. વોટર મોલિક્યુલ પાસે લિક્વિડમાં વધારે એનર્જી છે તો એને ચૂલવું પડશે. શાંતિથી બેહી નહીં કે નીકળી જવું છે. હમી જા ભાઈ કહીએ હવે, બરાબર. વિન્ડ પર આવી જાઓ. નેક્સ્ટ, વિન્ડ કઈ રીતે અફેક્ટ કરે છે? તો વિન્ડમાં જો, વિન્ડમાં એક બેઝિક કન્સેપ્ટ કેવો છે કે આ પાત્ર ભરેલું છે, અહીંયા આગળ વોટર લેવલ છે, રાઈટ. આ ટોપ સરફેસ પરથી ઇવોપરેશન થાય છે. અગર ટોપ સરફેસ પરથી ઇવોપરેશન થયું મતલબ અહીંયા જે મોલિક્યુલ્સ હતા, આ જગ્યાએ વોટરના જેટલા પણ મોલિક્યુલ્સ હતા, આ મોલિક્યુલ્સ વોટર છોડીને ક્યાં જતા રહ્યા? એરમાં જતા રહ્યા. આ રીતે ખુલ્લા ખુલ્લા હશે? યસ ઓર નો કહેજો. આ રીતે ખુલ્લા ખુલ્લા હશે પાણીના પાત્ર પર જ. પણ હવાનું એક ઝોકું આવ્યું,
હવા કા ઝોકા સમીર, બરાબર છે. હવાનું એક ઝોકું આવ્યું, તો આ જેટલું પણ ઇવોપરેટ થયેલી આઈટમ હતી બધી, એ બધા મોલિક્યુલ અહીંથી ખસીને સાઈડમાં જતા રહ્યા, તો ઉપરની એર વળી પાછી કેવી થઈ ગઈ, કોરી થઈ ગઈ. કોરું થાય એટલે પાછું ભીનું કરવું જ પડે, રાઈટ. મતલબ બેઝિકલી એકચ્યુઅલ વેપર પ્રેશર અને સેચ્યુરેશન વેપર પ્રેશરનો ડિફરન્સ વધી ગયો વળી પાછો, એટલે ઇવોપરેશન વધશે. તો બેઝિક વસ્તુ એવી છે કે વિન્ડ સ્પીડ જેટલી પણ વધારે હોય એટલું ઇવોપરેશન વધે. જેટલી વિન્ડ સ્પીડ વધારે એટલું ઇવોપરેશન વધે. તો જો લખ્યું છે ધ રેટ ઓફ ઇવોપરેશન ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન વિન્ડ સ્પીડ. જેટલી વિન્ડ સ્પીડ વધે એટલું ઇવોપરેશન વધે. પણ આ વધારો એક લિમિટ સુધી જ વેલિડ છે. એક લિમિટ સુધી એટલે કે માની લો કે વિન્ડ સ્પીડ અત્યારે રાખીએ છીએ કે વિન્ડ સ્પીડ 20 kmph છે. 20 થી વધારીને તમે 40 કરી તો ઇવોપરેશન વધ્યું, 40 થી વધારીને તમે 60 કરી તો ઇવોપરેશન વધ્યું. પણ એક લિમિટ આવી ગઈ, માની લો કે લિમિટ આવી ગઈ 69, બરાબર છે. 69 થી અગર વધારશું વિન્ડ સ્પીડ તો ઇવોપરેશન એટલું ને એટલું જ રહેશે, વધશે નહીં. કેમ નહીં વધે? કેમ કે હદ કરતા વધારે તમે પવન ફૂંકશો તો આ નીચેના જે મોલિક્યુલ છે ને એને વધારે પડતો ઉપર આવવાનો ચાન્સ નહીં મળે, બરાબર. તમે ફાસ્ટ ટ્રેન ચલાવો છો, એક લિમિટ સુધી ટ્રેનની બહાર આમ ડોક્યું કાઢી શકશો, બરાબર. બુલેટ ટ્રેનમાં એવું ના કહેવાય ચાલ ખોલ ભાઈ મારે માથું બહાર કાઢવું છે, કશું બચે જ નહીં, એટલે કોઈ ઇવોપરેશન નહીં થાય એના પછી, રાઈટ. તો આ વસ્તુ એક સર્ટેન લિમિટ સુધી જ વેલિડ છે. બટ ધીસ ઇન્ક્રીઝ ઇઝ લિમિટેડ અપ ટુ અ ક્રિટિકલ સ્પીડ. જે ક્રિટિકલ સ્પીડ કેટલી કીધી હતી આપણે? 69 kmph, બરાબર. બિયોન્ડ વિચ ઇન્ક્રીઝિંગ વિન્ડ સ્પીડ had no influence over evaporation rate. This critical wind speed value depends upon size of water surface. Water surface કેટલું મોટું છે કેટલું નાનું છે એના આધારે નક્કી થશે કેટલી ક્રિટિકલ વિન્ડ સ્પીડ હોય. નેક્સ્ટ પર આવી જાઓ. નેક્સ્ટ ઇઝ એટમોસ્ફિયરિક પ્રેશર. એટમોસ્ફિયરિક પ્રેશર પણ ઇવોપરેશન પર બહુ ઇફેક્ટ કરે છે, બરાબર છે. ક્યારેક પહાડોમાં ગયા છો, લદ્દાખ બદાખ ક્યાંક ફરવા માટે, બરાબર, જશો, ઈચ્છા ખરી ને ક્યારેક જવાની, તો જો ત્યાં આગળ ફૂડને કુક કરતા વધારે ટાઈમ લાગે. પાણી 80 ડિગ્રી સેન્ટીગ્રેડ જ બોઇલ થઈ જાય. કેમ? કેમ કે એટમોસ્ફિયરિક પ્રેશર ઓછું હોય. તમે એક બહુ ઊંચા એલિવેશને છો, હાયર એલિવેશન પર અથવા તો એલ્ટિટ્યુડ પર. મેં હાલ જ વાત કરી હતી કે ભાઈ માની લો કે આ અર્થ છે ને, આ અર્થ પર માઉન્ટેન છે કોઈ એક, પણ અર્થ થી ફિક્સ કિલોમીટર સુધી જ મારું એટમોસ્ફિયર રહેલું છે. તો આ લોકેશન પર પર્વતની નીચે તમે જો તો ટોટલ એટમોસ્ફિયરિક પ્રેશર આ આટલા કોલમ જેટલું આવવાનું છે. પણ પર્વતની ટોચ પર જઈને તમે બેસો છો તો તમને જેટલું પ્રેશર મળશે એ ખાલી આટલું જ મળશે. તો અગર એટમોસ્ફિયરિક પ્રેશર ઘટે છે, મતલબ માથા ઉપર કોઈ તમારો ભાર મૂકે છે, ભાર ઘટે છે, તો ભાર ઘટશે તો શું થશે? ઇવોપરેશન વધશે, મોલિક્યુલ ઇઝીલી બહાર નીકળી જશે. તો જેટલું એટમોસ્ફિયરિક પ્રેશર ઓછું, જેટલું એટમોસ્ફિયરિક પ્રેશર ઓછું એટલું મારું ઇવોપરેશન વધારે, એટલું ઇવોપરેશન વધારે થશે. તો હાઇલાઇટ કરજો, રાઈટ. ડિક્રીઝ ઇન એટમોસ્ફિયરિક પ્રેશર. એટમોસ્ફિયરિક પ્રેશરમાં અગર ઘટાડો થાય છે, ડિક્રીઝ ઇન એટમોસ્ફિયરિક પ્રેશર ઇન્ક્રીઝ ધ ઇવોપરેશન. ઇવોપરેશનમાં વધારો કરે છે. એટ હાયર એલ્ટિટ્યુડ્સ ઇવોપરેશન વિલ બી હાયર. મતલબ હાયર એલ્ટિટ્યુડ્સ મતલબ ઊંચાઈ પર અગર તમે જાઓ છો, માઉન્ટેન્સમાં જાઓ છો ઊંચાઈ પર, તો ઇવોપરેશનની વેલ્યુ પણ કેવી હશે ભાઈ? વધારે હશે, રાઈટ. નેક્સ્ટ પર આવી જાઓ. સોલ્યુબલ સોલ્ટ્સ. સોલ્યુબલ સોલ્ટ. સોલ્યુબલ સોલ્ટ્સ કોને કહેવાય? ગુજરાતીમાં આપણે ક્ષાર કહીએ છીએ એને, બરાબર. ક્યારે પણ મ્યુનિસિપાલિટી તમારા ઘેર જે પાણી મૂકે છે એ પાણીને એક તપેલીમાં ભરીને મૂકી દો એકાદ 2 દિવસ સુધી, 2 દિવસ પછી જોશો ને તો એના ઉપર નાનકડી તરી બાજી જશે, છારી જેવું બાજી જશે. એ છે સોલ્ટ્સ, ક્ષાર, બરાબર. એક નાના નાના ડોટ દેખાશે. ઘેર પાણી ભરતા હોય તો ખબર પડે. ઓકે. તો જો માની લો કે આ પાત્ર છે, પાત્રમાં ડિઝોલ્વ સોલ્ટ્સ આવ્યા છે, મેં પાત્રને સ્થિર કરી દીધું, તો બધા સોલ્યુબલ સોલ્ટ્સ ક્યાં આવી જશે? સરફેસ પર આ રીતે તમને જોવા મળશે. હવે સરફેસ પર અગર સોલ્યુબલ સોલ્ટ્સ આવી ગયા, આપણે શું કીધું હતું? ઇવોપરેશન ક્યાંથી થશે? ભાઈ ઇવોપરેશન સરફેસ ફિનોમિના છે, પણ સરફેસ પર આ વસ્તુને રોકવા માટે સોલ્ટ્સ આવી ગયા છે. તો શું આ જગ્યાએથી વોટર મોલિક્યુલ ઉપર જઈ શકશે? ના, નહીં જઈ શકે. વોટર મોલિક્યુલ ખાલી આ ખાલી જગ્યાએથી જ ઉપર જઈ શકશે. એનો અર્થ શું થયો? કે પાણીની અંદર જેટલા સોલ્ટ્સ વધારે એટલું ઇવોપરેશન ઘટશે, ઓછું થશે. હું સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું, રિવર વોટરની અંદર વધારે ઇવોપરેશન થશે કે સી વોટરની અંદર? રિવર વોટરની અંદર. કેમ? કેમ કે રિવર વોટરની અંદર સોલ્યુબલ સોલ્ટ્સ હોતા જ નથી અથવા તો ઓછા હોય છે કમ્પેર ટુ સી વોટર. હવે આનો પર એક રૂલ છે, આનો બેઝિક થંબ રૂલ એવો છે
કે પાણીની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય ભાઈ? g. વોટરની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય? 1 હોય, રાઈટ? એટલે અહીંયા ફ્લુઇડ ચાલે છે, આ તો ખબર હોવી જોઈએ, બરાબર? પાણીની સ્પેસિફિક ગ્રેવિટી 1 હોય. અગર પાણીમાં હું કોઈ સોલ્ટ એડ કરી દઉં છું, માની લો કે NaCl એડ કર્યું, MgSO4 એડ કર્યું, તો સ્પેસિફિક ગ્રેવિટી વધશે કે ઘટશે? વધશે. સીધી વાત છે. પહેલામાં એકલા H2O એટમ હતા, આ તો MgCl, MgSO4, NaCl જેવા સોલ્ટ્સ પણ એડ થયા. તો સોલ્ટ્સ એડ કરવાથી પાણીની સ્પેસિફિક ગ્રેવિટીમાં વધારો થાય છે. ઠીક છે? એક સિમ્પલ રૂલ એવો છે કે સોલ્ટ્સ એડ કરવાથી પાણીની સ્પેસિફિક ગ્રેવિટીમાં જેટલા % વધારો થાય એટલા જ % ઇવોપરેશનની અંદર ઘટાડો થાય. બરાબર? એનું બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કે અગર જો અહીંયા આગળ ફ્રેશ વોટરની સ્પેસિફિક ગ્રેવિટી 1 જેટલી છે અને સી વોટરની સ્પેસિફિક ગ્રેવિટી 1.025 છે, તો કેટલા ટકાનો વધારો છે આની અંદર? 2.5% જેટલો વધારો છે, 2.5% જેટલો. તો સી વોટરમાં 2.5% જેટલું ઇવોપરેશન ઓછું થશે કમ્પેર ટુ ફ્રેશ વોટર. આ વસ્તુ કહેવા માંગુ છું. આ બેઝિક થંબ રૂલ છે, રાઈટ? તો અહીંયા લખ્યું છે dissolved salt in water causes reduction. અગર પાણીની અંદર ડિઝોલ્વ સોલ્ટ વધે તો ઇવોપરેશનની અંદર ઘટાડો થાય. ધ % રિડક્શન, કેટલા ટકા ઘટાડો થાય એ ડિપેન્ડ કરે છે કે કેટલા ટકા વધારો થયો હશે સ્પેસિફિક ગ્રેવિટીમાં. સોલ્ટ એડ કરવાના કારણે કેટલા ટકા વધારો થયો હશે સ્પેસિફિક ગ્રેવિટીમાં. ફોર એક્ઝામ્પલ, under identical condition evaporation from sea water is 2 to 3% less than that of fresh water. મીઠા પાણીના ઇવોપરેશન કરતા સી વોટરમાં 2 થી 3% જેટલું ઓછું ઇવોપરેશન થાય છે. નેક્સ્ટ આવી જાઓ, હીટ સ્ટોરેજ ઇન વોટર બોડીઝ. વોટર બોડીની અંદર હીટ સ્ટોર થતું હોય છે, રાઈટ? તો અહીંયા આગળ જો એક વસ્તુ યાદ રાખવાની છે, 2 ટાઈપના રિઝર્વોયર હોય છે. એક હોય છે શેલો રિઝર્વોયર અને એક હોય છે ડીપ રિઝર્વોયર. આ રીતે શેલો રિઝર્વોયર છે, જ્યારે આ જે છે આ ડીપ રિઝર્વોયર છે. અહીંયા લખી દઈએ, શેલો એટલે છીછરું. સમરની અંદર કેવી વસ્તુ છે, ઉનાળામાં બંનેનો એરિયા સરખો જ છે. ઇવોપરેશન સરફેસ એરિયાની ફિનોમિના છે ને, બંનેનો એરિયા સરખો જ છે. હવે સમરની સિચ્યુએશનની વાત કરું, ઉનાળામાં બંને ઉપર તાપ પડશે, રાઈટ? બંને ઉપર તાપ પડશે, પણ આમાં આખા પાણીના એરિયામાં તાપ પહોંચી શકશે ઉનાળામાં, રાઈટ? જ્યારે આની અંદર ખાલી ઉપરના એરિયામાં જ તાપ પહોંચી શકશે. જ્યારે નીચેનું પાણી કેવું રહેવાનું છે, આખું વોટર ઠંડુ રહેવાનું છે, રાઈટ? એટલે યાદ રાખજો કે સમર્સની અંદર શેલો વોટરમાં વધારે ઇવોપરેશન થાય છે. જ્યારે વિન્ટરમાં શું થશે? વિન્ટરમાં હીટ ઉપરથી નહીં મળે, ઉપરથી હીટ લૂઝ થશે. વિન્ટરમાં હીટ ક્યાંથી મળે છે? વિન્ટરમાં હીટ મળે છે મને સોઇલમાંથી, જમીનમાંથી ગરમી મળે છે પાણીને. આ રીતે શિયાળામાં જમીનમાંથી પાણી ગરમ થાય છે, વોટર ટેમ્પરેચર જમીનમાંથી જાળવે છે. તો વધારે હીટ કોને મળશે? જે જમીન જોડે વધારે કનેક્ટેડ હોય ને. સીધી વાત છે, વધારે કનેક્ટેડ કોણ હોવાનું છે? ડીપ રિઝર્વોયર. એના કારણે જોજો વિન્ટર્સની અંદર ડીપ રિઝર્વોયરમાં ઇવોપરેશન વધારે હશે કમ્પેર ટુ શેલો રિઝર્વોયર. તો બંને વસ્તુ ડાયરેક્ટ અહીંયા લખી છે, યાદ કરવાની છે, એક્ઝામમાં પૂછે છે એઝ ઇટ ઇઝ કે સમરમાં shallow water bodies will have higher evaporation, જ્યારે વિન્ટરમાં deep water bodies will have higher rate of evaporation. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, નેક્સ્ટ જો સરફેસ એરિયા ઓફ વોટર બોડીઝ. વોટર બોડીઝનો સરફેસ એરિયા કઈ રીતે અફેક્ટ કરે છે? એક અહીંયા તમને બતાવ્યું છે, 3 લેક બતાવ્યા છે અને આ ત્રણેય લેકનું બોટમ અલગ અલગ છે. જેમ કે લેક એ છે તો આ લેકનું બોટમ કેવું છે? એકદમ ફ્લેટ છે. લેક 2 છે, આ લેકનું બોટમ કયો શેપ કહેવાય ભાઈ? આને ઉપરથી જોઈએ તો કોન્કેવ. કાલે જ વાત કરી હતી ને આની. જ્યારે આ શેપ કયો કહેવાય? કોન્વેક્સ કહેવાય. જો આવી કન્ડિશન હોય તો સૌથી વધારે ઇવોપરેશન યાદ રાખજો કોન્વેક્સ સરફેસ વાળા લેકમાંથી થશે. ઓબ્ઝર્વેશન પરથી જ આઈડિયા આવ્યો છે. કેમ કે એની અંદર હીટ બધી ડાયરેક્શનમાં રિફ્લેક્ટ થાય. કોન્કેવમાં શું થાય? હીટ ખાલી સેન્ટર પર જ પહોંચે, જ્યારે અહીંયા આગળ હીટ સ્ટ્રેટ અપ જ જતી રહે, રાઈટ? એના કારણે કોન્વેક્સ સરફેસ વાળા લેકમાં ઇવોપરેશન સૌથી વધારે લેવાનું છે, રાઈટ? તો ઇવોપરેશનને અસર કરતા બધા પેરામીટર જોઈ લીધા. એક વખત શોર્ટમાં યાદ રાખવા માટે, એમસીક્યુમાં જે પૂછે છે ને આપણું કામ પતાવવા માટે, એમસીક્યુમાં યાદ રાખવા માટે આગળ જે અહીંયા લખેલું છે ને ત્યાં આગળ લખતા જાઓ ફટાફટ. રિવિઝન કરશો ત્યારે આટલામાં જ પતશે.
શું પચશે? વેપર પ્રેશર. તો ભાઈ ડાલ્ટન લો, જેટલો ડિફરન્સ વધારે કોના વચ્ચેનો, સેચ્યુરેટેડ વેપર પ્રેશર અને એકચ્યુઅલ વેપર પ્રેશરનો જેટલો ડિફરન્સ વધારે એટલું રેટ ઓફ ઇવોપરેશન વધારે, રાઈટ? ટેમ્પરેચર, ટેમ્પરેચર જેટલું વધારે એટલું રેટ ઓફ ઇવોપરેશન વધારે. વિન્ડ, વિન્ડ સ્પીડ એસ જેટલી વધારે એટલું રેટ ઓફ ઇવોપરેશન વધારે, પણ ક્યાં સુધી? સર્ટેન લિમિટ સુધી. પછી એટમોસ્ફિયરિક પ્રેશર, એટમોસ્ફિયરિક પ્રેશર જેટલું વધારે એટલું શું થશે? ઇવોપરેશન ઓછું થશે. સોલ્યુબલ સોલ્ટ, સોલ્યુબલ સોલ્ટ જેટલા વધારે એટલું રેટ ઓફ ઇવોપરેશન શું થશે? ઓછું થશે. અને હીટ સ્ટોરેજ ઇન વોટર બોડી, તો કીધું તું ભાઈ સમરની અંદર શેલો લેકમાં વધારે ઇવોપરેશન થાય, વિન્ટરમાં ડીપ લેકમાં વધારે ઇવોપરેશન થાય, અને કોન્વેક્સ શેપનું લેક હોય એની અંદર મેક્સિમમ ઇવોપરેશન થાય. ક્લિયર છે? જેટલું ભણાય બધું આ જગ્યાએ શોર્ટમાં આવી ગયું. એક્ઝામમાં ડાયરેક્ટ આ વસ્તુ પૂછશે તમને. પાછળનું જ એક તાર જેવું જ છે, માની લો સાર જેવું જ છે. ક્લિયર છે? નેક્સ્ટ આવીએ આગળ. મેજરમેન્ટ ઓફ ઇવોપરેશન. ઇવોપરેશન ને કઈ રીતે મેજર કરશો? પહેલા એ કહો, રેનફોલ ને મેજર કયા યુનિટ ની અંદર કરતા હતા આપણે? mm માં, ઇનશોર્ટ ડેપ્થમાં કરતા હતા આપણે. તો ઇવોપરેશન ને પણ ડેપ્થમાં જ મેજર કરશું, રાઈટ? ઇવોપરેશન નું મેજરમેન્ટ પણ ડેપ્થમાં જ થશે. અને આ ડેપ્થમાં ઇવોપરેશન મેજર કરવા માટે આપણી પાસે ટોટલ 3 મેથડ્સ અવેલેબલ છે. પહેલી છે યુઝિંગ ઇવોપ્રીમીટર ડેટા, સેકન્ડ ઇમ્પેરિકલ ઇક્વેશન, અને થર્ડ એનાલિટિકલ મેથડ. એક એક કરીને જોવાનું ચાલુ કરીએ. પહેલા જોઈએ ઇવોપ્રીમીટર. તો ઇવોપરેશન મેજર કરવા માટે જે ડિવાઇસનો યુઝ થાય છે એને કહેવામાં આવે ઇવોપ્રીમીટર્સ. હાઇલાઇટ કરી દો આ જગ્યાએ. ઇવોપરેશન મેજર કરવા માટે જે ડિવાઇસનો યુઝ કરવામાં આવે એને ઇવોપ્રીમીટર કહીએ છીએ, અથવા તો ઇવોપરેશન પેન પણ કહેવામાં આવે. બરાબર? પેન પણ કહેવામાં આવે. તો જો સૌથી પહેલા ટોટલ આપણી પાસે 4 ટાઈપના ઇવોપરેશન પેન છે. ટોટલ 4 ટાઈપના ઇવોપરેશન પેન છે. એમાં ફર્સ્ટ ઇવોપરેશન પેન છે ક્લાસ એ ઇવોપરેશન પેન. ક્લાસ એ ઇવોપરેશન પેન. કઈ રીતે આની અંદર ઇવોપરેશન મેજર કરશું? ચિત્રમાં દેખાય છે ક્લિયરલી? દેખાય છે ને? હા, ધ્યાનથી જો. આનો ડાયામીટર ફિક્સ હોય છે. હાઇલાઇટ કરજો ડાયામીટર કેટલો છે ભાઈ? 1210 mm જેટલો ડાયામીટર હોય છે. લગભગ 1.2 મીટર જેટલો ડાયામીટર છે આનો. ડેપ્થ યાદ રાખવાની જરૂર નથી, 255 mm છે. મટીરિયલ કયું યુઝ થાય એ હાઇલાઇટ કરજો. કયું મટીરિયલ યુઝ કરીએ છીએ? અનપેઇન્ટેડ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન શીટ. દેખાય છે ને? કોઈ પણ પેઇન્ટ નહીં લગાયો, ગેલ્વેનાઇઝ આયર્ન શીટ જ લગાવી છે અહીંયા આગળ, રાઈટ? તો આનો જ યુઝ કરીએ છીએ. આ ક્લાસ એ ઇવોપરેશન પેન જ છે. આમાં ઇવોપરેશન મેજર કઈ રીતે કરશું? તો ધ્યાનથી એક વસ્તુ એ જો કે ઇવોપરેશન પેનને ડાયરેક્ટ જમીન પર નથી મૂકી આપણે એક વુડન નાનકડું પ્લેટફોર્મ લાયા છે, જેથી કરીને નીચેથી પણ વિન્ડનું સર્ક્યુલેશન થઈ શકે અને ચારે બાજુ હીટ સરખી રહે, હીટ ટ્રાન્સફર ચારે બાજુ સેમ રહે, એના માટે મૂકેલું છે. શું કરશું કે રોજ સવારે 8:30 આવીને આ પેનને એક લેવલ સુધી ભરી જઈશું. માની લો કે આજે સવારે 8:30 હું આવ્યો, 8:30 મેં ઉપરથી પેનનું લેવલ મેજર કર્યું. આ જગ્યાએ ઉપરથી મેજર કર્યું તો મને અહીંયા આગળ ડેપ્થ પાણીની મળી 10 mm જેટલી, રાઈટ? હવે કાલે સવારે હું 8:30 આવીશ પાછો 8:30 ત્યારે ફરીથી આ જગ્યાએ ડેપ્થ મેજર કરીશ, અને ડેપ્થ મેજર કર્યા પછી મને જે ડેટા મળશે એ 10 mm મળશે કે એના કરતા વધારે મળશે? ઉપરથી નીચે વધારે મળશે. કેમ? કેમ કે વોટર ઇવોપરેટ થઈ ગયું હશે ને પેનમાંથી. તો ફોર એક્ઝામ્પલ અગર મને અહીંયા આગળ ડેટા મળે છે 12 mm જેટલો, 12 mm જેટલો, તો એક દિવસની અંદર કેટલું ઇવોપરેશન થયું? 24 અવરની અંદર કેટલું કહેવાશે? 2 mm જેટલું ઇવોપરેશન થઈ ગયું કહેવાશે. ક્લિયર છે આ વસ્તુ? સમજાય છે કઈ રીતે આ પોઈન્ટ પર પહોંચે? તો ઇવોપરેશન પેનમાં આ રીતે મેજર થાય છે. આ શું વસ્તુ છે? આને સ્ટીલિંગ વેલ કહેવામાં આવે. આગળ સ્ટ્રીમ ફ્લો મેજરમેન્ટની અંદર આ એક મોટા સ્વરૂપે આવશે, ત્યારે સમજાઈશ, ત્યારે આના ઉપર પાછા આવશું. બરાબર છે? એ સ્ટીલિંગ વેલ કહેવામાં આવે એ ડિવાઇસને, એના પર નથી ફોકસ કરવાનું. આનો મુદ્દો શું છે કે આને એક વુડન પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે કે જેના કારણે ચારે બાજુથી એર ઇક્વલી સર્ક્યુલેટ થતી રહે, ઇક્વલ સર્ક્યુલેશન ઓર એર થાય. અને હુક ગેજ અથવા તો સ્ટીલિંગ વેલ થી કરે એનામાં નથી પડવાનું. નેક્સ્ટ આવી જાઓ, આઈએસઆઈ સ્ટેન્ડર્ડ પેન. હવે આ ઇવોપરેશન મેજર કરવા માટે આપણે ફિલ્ડમાં આ વસ્તુ મૂકતા હતા, બરાબર છે? આ પેન ઇવોપરેશન મેજર કરવા મૂકી આવતા હતા, પણ એક તકલીફ પડતી હતી. શું તકલીફ પડતી હતી? કે આ મારા ઘરમાં તો ના મૂકી હોય,
આને મારે ખુલ્લામાં જ મૂકવું પડે રેઇન ગેજની બાજુમાં, અને આવું ખુલ્લું પાણી ભરીને રાખો તો પાણીમાં ભલભલું થઈ જાય. ઠીક છે. શું થતું હતું? ચકલાઓ આવતા હતા, બર્ડ્સ આવીને પાણી પી જતા હતા. ઠીક છે. હવે આમાં એવું મેં જોયેલું છે કે જયારે પહેલી વખત વિઝિટ કરવા લઈ ગયા ઇવોપરેશન પેન, પાણી ભરેલું હતું, અંદર કૂતરું બેઠું હતું. હવે કૂતરું ઊભું થઈને જતું રહ્યું, અડધું પાણી ખાલી કરીને જતું રહ્યું. પછી ખબર પડી, બીજા દિવસે મેઝરમેન્ટ કર્યો, ઓહો, ડેપ્થ ઓફ ઇવોપરેશન 10 સેન્ટીમીટર. આ જો ડેમનું બધું પાણી ખાલી થઈ ગયું હશે. ઠીક છે. એમાં કોઈ કરેક્શન ફેક્ટર ના લાગે પછી. એટલે આવા બધા ઇશ્યુઝ થતા હતા ક્લાસ એ ઇવોપરેશન પેનમાં. અને આ અમે યુએસએ ડેવલપ કરેલી પેન છે. એટલે પછી ઇન્ડિયન સ્ટેન્ડર્ડ પેન ડેવલપ કરી આપણે, આઈએસઆઈ પેન. અને આની અંદર ઇમ્પ્રુવમેન્ટ શું લાયા કે જે મટીરિયલ હતું અનપેઇન્ટેડ ગેલ્વેનાઇઝ આયર્ન શીટ હતી, એના બદલે એક તો મટીરિયલ ચેન્જ કર્યું. આઈએસઆઈ પેનની ખાસિયત શું છે કે મટીરિયલ કયું છે ભાઈ? કોપર શીટ છે. હાઇલાઇટ કરજો કઈ જગ્યાએ અલગ પડે છે. બીજું, ડાયામીટર થોડોક વધાર્યો. ડાયામીટર આગળ કેટલો હતો? 1210 mm હતો. ડાયામીટર આ જગ્યાએ થઈ ગયો 1220 mm. 1 સેન્ટીમીટર ડાયામીટર ઇન્ક્રીઝ કર્યો. રાઈટ. બીજી એક ફરક શું પડ્યો કે ઉપર આપણે હેક્ઝાગોનલ વાયર મેશ મૂકી. જો અહીંયા દેખાય છે ઉપર જાળી રાખેલી છે. કેના માટે જાળી રાખી છે? બે કામ પૂરા કરે છે. એક, કોઈ કૂતરું આવીને બેસે નહીં, કે કોઈ બર્ડ્સ આવીને અંદર કઈ નાખે નહીં, કે કઈ પાણી પી ના જાય. બીજી વસ્તુ કે આના કારણે આ આખામાં જે પાણી રહેલું છે એનું ટેમ્પરેચર સરખું રહે છે. બાકી ઉપર કેવું હતું અહીંયા આગળ કે સરાઉન્ડિંગમાં જે પાણી હશે ને બોર્ડર પાસે, એનું ટેમ્પરેચર ઓછું હશે કમ્પેર ટુ ટોપનું જે પાણી હોય એના લેવલે. અહીંયા આગળ એક યુનિફોર્મ ટેમ્પરેચર જળવાઈ રહે છે. આઈએસઆઈ પાનની ખાસિયત એ છે. રાઈટ. તો એક્ઝામમાં પૂછે છે કે આમાં ડિફરન્સ શું છે? એક ડિફરન્સ કોપર શીટ છે 0.9 mm ની થીક. બીજું આપણે શું મૂક્યું છે? બીજું આપણે ઉપર હેક્ઝાગોનલ વાયર મેશ મૂકી છે. હેક્ઝાગોનલ વાયર મેશ મૂકી છે. શેના માટે મૂકી છે? બે પર્પસ પૂરા કરે છે. એક, બર્ડ્સ થી પ્રોટેક્શન આપે છે, અને બીજું યુનિફોર્મ ટેમ્પરેચર મેન્ટેન કરીને રાખે છે દિવસ રાત દરમિયાન. રાઈટ. અને હવે સિમ્પલ વસ્તુ કહો, આ બે પેનમાં પાણી ભરીને સાથે મૂકી રાખ્યું હોય, બંનેની ડેપ્થ સેમ હોય, તો ઇવોપરેશન કોનામાંથી વધારે થશે? આ ખુલ્લી વાડીમાં કે બંધ વાડીમાંથી? ઇવોપરેશન વધારે કેનામાંથી થશે? હા, તમારી જે બુદ્ધિ હોય કહો, જવાબ આપો. ખુલ્લી બંધ કેટલા કે છે? ખુલ્લી. અડખો ઊંચો કરો, જો ઊંચો તો અડધો અડધો ના થાય. એમ કેટલા કે છે બંધમાંથી વધારે થશે? ઓકે. ખુલ્લી પેનમાંથી ઇવોપરેશન વધારે થશે. કેમ? કેમ કે ડાયરેક્ટલી આ સરફેસ કનેક્ટેડ છે. હીટ સીધી સરફેસ ઉપર આવવાની છે. રાઈટ. તો એના માટે નીચે લખ્યું છે કે ઉપર ક્લાસ એ પેનમાંથી જેટલું ઇવોપરેશન થાય ને એના કરતા આઈએસઆઈ પેનમાં 14% જેટલું ઓછું ઇવોપરેશન થાય છે. 14% જેટલું ઓછું ઇવોપરેશન થાય છે. ને એક્ઝામમાં ડાયરેક્ટ આ સેન્ટેન્સ પૂછાયેલું છે કે આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું, માર્ક કરો એ રીતે. તો જો the evaporation from this pan is found to be less by about 14% compared to that from unscreened pan. જે અનસ્ક્રીન્ડ પેન એટલે કે ઉપરની હતી ક્લાસ એ પેન, એના કરતા આમાં 14% જેટલું ઇવોપરેશન ઓછું થાય છે. નેક્સ્ટ આવી જાઓ, કોલોરાડો સન્કન પેન. કોલોરાડો સન્કન પેન. હવે આ પેન ઓલમોસ્ટ સિમ્પલ જે ફર્સ્ટ પેન જોઈ હતી ને એવી જ છે, પણ ફરક શું છે? ફરક એ છે કે આ પેનને મૂકવામાં આવે છે ભાઈ ડાયરેક્ટ ગ્રાઉન્ડની નીચે. માની લો કે આ ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડમાં ખાડો ખોદીને પેનને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ રીતે ગ્રાઉન્ડમાં ખાડો ખોદીને પેનને ઇન્સ્ટોલ કરવામાં આવે છે, ને આ જગ્યાએ પાણી ભરવામાં આવે છે. આટલો ફરક છે. રાઈટ. તો જો ડાયમેન્શન યાદ નથી રાખવામાં આવે, આમાં યાદ શું રાખવાનું છે? લખ્યું જ છે સંકન. સંકન એટલે ડૂબેલું કહેવાય ને. રાઈટ. મતલબ ક્યાં? બરીડ ઇન્ટુ ધ ગ્રાઉન્ડ વિથ 100 mm ટોપ. ઉપર છે ને ખાલી 100 mm જેટલું જ રાખવામાં આવે. આ જગ્યાએ ઉપર 100 mm જેટલું જ રાખવામાં આવે. બાકી આખી પેન ગ્રાઉન્ડની અંદર હોય. રાઈટ. હવે આમાં ફાયદો શું છે? આપણે જે ઇવોપરેશન ભણીએ છીએ એઝ અ સિવિલ એન્જિનિયર, આપણને ઇવોપરેશન ભણવાની જરૂર કેમ પડે છે? યાદ કરો, હાઇડ્રોલોજી સબ્જેક્ટ ચાલુ કર્યો ત્યારે આપણો ફર્સ્ટ મોટિવ શું હતો? કે એન્જિનિયર તરીકે, ગવર્મેન્ટના એન્જિનિયર તરીકે આપણને ખબર હોવી જોઈએ કે આપણી પાસે કેટલો વોટર રિસોર્સિસ છે. બોલતા હતા ને આપણે એસ્ટિમેશન ઓફ વોટર રિસોર્સિસ. રાઈટ. તો પાણી કેટલું આવે છે એ આપણે પ્રેસિપિટેશન થી ભણી ગયા. હવે પાણીને તમે જે સ્ટોર કરીને રાખ્યું, ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ મેં આ ડેમ બનાવી દીધો છે, અને આ ડેમમાં રિઝર્વોયરમાં પાણી સ્ટોર કરીને રાખ્યું છે, પણ ઇવોપરેશન થાય છે તો આ ડેમથી પાણી બધું ઉપર જતું રહે છે ને. મારે એક્ઝેક્ટ માપવા માટે હું ઇવોપરેશન ભણું છું, અને એના માટે જ આપણે ઇવોપરેશન મેજર કરીએ છીએ. તો મને એ કહો
કે આ જગ્યાએ આ જે પાણી છે આ પાણી મોટે ભાગે જમીનના કોન્ટેક્ટમાં રહેવાનું છે. તો કોલોરાડો સન્કન પેન કંઈક આ જ ટાઈપની વસ્તુ લેક અથવા તો રિઝર્વોયરમાં જે રીતની કન્ડિશન છે એ જ રીતની કન્ડિશન રિપીટ કરવાની વાત કરે છે. રાઈટ, તો આનો બેનિફિટ એ છે કે હીટ અથવા તો રેડિયેશનની જે ઇફેક્ટ હશે એ રહીએ સિમિલર ટુ લેક હશે, મતલબ લેકમાં જે ટાઈપની ઇફેક્ટ થાય છે એ સિમિલર હશે આનાથી, તો મને થોડુંક એક્યુરેટ રિઝલ્ટ મળશે. પણ આનો ગેરફાયદો એક છે કે આનું ઇન્સ્ટોલેશન છે ને, જમીનમાં ખાડો ખોદીને આ પેનને મૂકવી, આ ઇન્સ્ટોલેશન આનું ડિફિકલ્ટ છે. કેમ ડિફિકલ્ટ? કે જમીનમાં ભૂલથી એકાદો આવો પથ્થરો રહી ગયો અહીંયા આગળ નાનકડો, ને પેન ઇન્સ્ટોલ કરતા આ જગ્યાએથી એક ડેન્ટ આવે, ડેન્ટમાંથી નાનકડી ક્રેક થઈ અથવા તો નાનકડો હોલ થયો, તો ઉપરથી તમને આઈડિયા જ નહીં આવે કે પાણી નીચેથી જમીનમાં લીક થાય છે. રાઈટ, આનો મેજર ડ્રોબેક છે. શું છે ડિસએડવાન્ટેજ? ઓય ઓય ઓય, DSSSB recruitment over 2000 plus ઐશ્વર્યા आई थी. ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ લીક, કઈ જગ્યાએથી લીક થાય ખબર ના પડે. આ પેન આપણો આનો ડિસએડવાન્ટેજ છે. તો એક્ઝામમાં કોલોરાડો સન્કન પેનનો ડિસએડવાન્ટેજ પૂછે છે કે શું ડિસએડવાન્ટેજ છે. ક્લિયર છે આ વસ્તુ? 3 પેન ભણે. હવે ચોથી આવે છે. ચોથીનું નામ છે USGS ફ્લોટિંગ પેન. રાઈટ, પર્પસ પાછો યાદ કરો, મકસદ યાદ કરો આપણો. શું મકસદ હતો? કેટલું પાણી રિઝર્વોયરમાંથી ઇવોપરેટ થાય છે એ યાદ કરવાનું છે. એ ચેક કરવાનું છે કે રિઝર્વોયરમાંથી કેટલું પાણી ઇવોપરેટ થાય છે એ મેજર કરવાનું છે. અગર હું ઇવોપરેશન પેનને રિઝર્વોયરની બાજુમાં મૂકું તો સેમ જેવી કન્ડિશન મળશે, પણ એના બદલે હું ઇવોપરેશનને પેનને ઉઠાવીને રિઝર્વોયરની અંદર જ મૂકું, જે તરતું જ રાખું ઇવોપરેશન પેનને, તો મને એક્ઝેક્ટ સિમિલર કન્ડિશન મળશે. બસ એ જ કન્સેપ્ટ અહીંયા લે છે. શું કહે છે? ટુ સિમ્યુલેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લાર્જ બોડી ઓફ વોટર. લાર્જ વોટર બોડીમાંથી જે વોટર બોડીનું ઇવોપરેશન માપવું છે એ જ વોટર બોડીની અંદર પેનને તરતી મૂકી આવો, ગમે એમ કરીને ફ્લોટ કરાવી દો. સ્ક્વેર પેન છે, એને ડાયરેક્ટલી ફ્લોટિંગ રાખવામાં આવે છે લેકની અંદર, એટલે જ આનું નામ છે USGS ફ્લોટિંગ પેન. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે ફ્લોટિંગ પેન નામ છે આનું. પણ આમાં આનો ફાયદો તો થઈ ગયો કે રિઝલ્ટ એક્યુરેટ મળે. ડિસએડવાન્ટેજ શું? રોજ સવારે રીડિંગ લેવા માટે તરતા જવાનું, બરાબર? એટલે જ્યારે ઇન્ટરવ્યુ આવે તો અંદર આવશે ફોર્મ ભરો, એલિજિબિલિટી ક્રાઇટેરિયા, વર્ક આસિસ્ટન્ટ, સ્વિમિંગ આવડે છે કે નહીં આવડતું, હવે એક થેલીમાં કપડાં કાઢીને મૂકવાના, ખભે ભરાવાની, તરતા તરતા જવાનું પછી. તો એ જ વસ્તુ ડિસએડવાન્ટેજ છે કે હાઈ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલેશન, ઇન્સ્ટોલ વચ્ચે કરવી અઘરી પડે. બીજું મેન્ટેનન્સ અઘરું પડે, અને સારી ભાષામાં લખ્યું છે ડિફિકલ્ટ ઇન્વોલ્વડ ઇન પરફોર્મિંગ મેઝરમેન્ટ્સ. બરાબર, તરતા જવું એવું ના લખાય, એટલે લખ્યું કે મેઝરમેન્ટ પરફોર્મ કરવામાં ડિફિકલ્ટી રહે. રાઈટ, તો આનો ગેરફાયદો છે. આ ટોટલ 4 પેન વિશે આપણે ડિસ્કસ કર્યું. આ 4 પેનમાંથી મેક્સિમમ આપણે કોઈ યુઝ કરીએ છીએ ઇન્ડિયામાં તો ISI પેન યુઝ કરીએ છીએ, અને એ જ ઇન્ડિયાની સ્ટાન્ડર્ડ પેન છે. જે રીતે રેન ગેજની અંદર જોયું હતું કે રેન ગેજમાં ભાઈ અગર નોન રેકોર્ડિંગ ટાઈપ કહીએ તો સાયમન્સ રેન ગેજ હતો, અને રેકોર્ડિંગ ટાઈપ કહીએ તો કયો હતો? નેચરલ સાયફન ટાઈપ હતો. એ જ રીતે ઇવોપરેશન પેનની વાત કરીએ તો ISI પેન છે એ સ્ટેન્ડર્ડ પેન છે. હવે બીજી એક વસ્તુ એ આવે છે કે આ ઇવોપરેશન પેન આપણે પરફોર્મ યુઝ કરવાનું કેમ ચાલુ કર્યું? કેમ કે આપણે લેક અથવા તો રિઝર્વોયરમાંથી ઇવોપરેશન જોતું હતું. ફોર એક્ઝામ્પલ, આ લેક છે, આ લેકમાંથી કેટલું વોટર ઇવોપરેટ થયું એ મેજર કરવું છે મારે, અને એના માટે અહીંયા આગળ બાજુમાં પેન મૂકી દીધી. રાઈટ, બાજુમાં જ પેન રાખી. હવે મને એ ખબર પડે કે એક દિવસમાં પેનમાંથી 2 mm જેટલું ઇવોપરેશન થયું, 2 mm જેટલું ઇવોપરેશન થયું. તો લેકમાંથી કેટલું ઇવોપરેશન થયું હશે? 2 mm જ થયું હશે, એનથી વધારે થયું હશે કે એનથી ઓછું થયું હશે? તમારી બુદ્ધિ પ્રમાણે જે મગજમાં આવે કોઈ ટેન્શન નહીં. કેવું થયું હશે? સોચ લો, સમજ લો. લેકમાંથી ઇવોપરેશન કેવું થયું હશે? વધારે થયું હશે પેન કરતા કે ઓછું થયું હશે? હવે હું તમને 2-3 પોઈન્ટ કહું, ધ્યાનથી સાંભળજો. કે પેનનું જે સરાઉન્ડિંગ છે, આ જે બનેલું છે, આ મેટલનું બનેલું છે. રાઈટ, જ્યારે અહીંયા આગળ જે હીટ ટ્રાન્સફર થાય છે, આ રિયલ લેન્ડથી થાય છે. હીટ ટ્રાન્સફર જમીનથી થાય છે. રાઈટ, તો હીટ ટ્રાન્સફર કેમાં ઝડપી થાય? મેટલમાં ઝડપી થાય કે લેન્ડમાં ઝડપી? મેટલમાં ઝડપી થાય. રાઈટ, તો અહીંયા આગળ 2 mm જેટલું ઇવોપરેશન થયું છે ને, એકચ્યુઅલ ઇવોપરેશન અહીંયા આગળ 2 mm કરતા કંઈક ઓછું હશે, લેસ ધેન 2 mm હશે.
અગર સિમ્પલ વાત કરો તો એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો, બરાબર, અને એક નાનકડી વાટકીમાં થોડુંક જ પાણી લઈને ગરમ કરવા મૂકો, પેલું વાટકી વાળું પાણી ફટાફટ ઉડી જશે. ખબર છે ને એ વસ્તુ? ચા ગરમ કરવા મૂકી હોય, પાણી થોડુંક જ નાખ્યું, એક જ જણની ચા બનાવવાની હોય, તો અગર ઉતાવળ ના કરો ગેસ બંધ કરવા માટે તો બળી જાય, પાણી જ બધું જતું રહે. કેમ? હીટ ટ્રાન્સફર ઝડપથી થાય. અગર મેટલ છે તો મેટલ વધારે ઇવોપરેટ કરાવશે. તો મારો પર્પસ શું છે? મારો પર્પસ તો એ છે કે ભાઈ લેકમાંથી કેટલું ઇવોપરેશન થયું એ ફાઇન્ડ કરું, અહીંથી કેટલું ઇવોપરેશન થયું એ ફાઇન્ડ કરું, રાઈટ? એનો અર્થ શું થયો કે પેન ઇવોપરેશનના જેટલા પણ ડેટા છે એ લેક ઇવોપરેશન જેટલા ડેટા નથી. તો દરેક પેન થોડું ઘણું વધારે રિઝલ્ટ આપે છે. એને એક્ઝેક્ટ એક્યુરેટ જેટલું લાવવા માટે આપણે કોફિશિયન્ટ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ જેને કહીએ છીએ પેન કોફિશિયન્ટ, અને એને સીપી તરીકે ડિનોટ કરાય છે. આ સીપી લાવવાનો પર્પસ શું હતો કે લેકની અંદર અને પેનની અંદર હીટ ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ અલગ અલગ રીતે હતી, રાઈટ? એના કારણે ઇવોપરેશનના રિઝલ્ટ્સ પણ મને અલગ અલગ મળતા હતા. તો આ બંનેને સરખું કરાવવા માટે હું કોફિશિયન્ટ લાવ્યો છું જેને કહું છું પેન કોફિશિયન્ટ, સીપી. હવે આ સીપી કોને કહેવાય? સીપી જો સીપી માટે એક બેઝિક નિયમ છે કે લેક ઇવોપરેશન is equal to Cp multiply by પેન ઇવોપરેશન. તમારા બીજા પેજ પર, આના પછીના પેજ પર ડાયરેક્ટ આ ઇક્વેશન લખેલું જ છે, હાઇલાઇટ કરી દેજો. તો અગર તમને પૂછે કે પેન કોફિશિયન્ટ કોને કહેવાય, તો લેક ઇવોપરેશન ડિવાઇડેડ બાય પેન ઇવોપરેશન કહેવાય. ઊંધું કરી દીધું ને મેં? ક્લિયર છે? ફર્સ્ટ લાઈનમાં જ આ ઇક્વેશન લખેલું છે, હાઇલાઇટ કરી દેજો. લેક ઇવોપરેશન ઇઝ ઇક્વલ ટુ સીપી મલ્ટીપ્લાય બાય પેન ઇવોપરેશન. અને દરેક પેનનો પોતાનો પેન ઇવોપરેશન અલગ હોય. ફોર એક્ઝામ્પલ ક્લાસ એ પેન છે, એનો પેન ઇવોપરેશન છે 0.7. આઈએસઆઈ પેન છે, એનો પેન ઇવોપરેશન કેટલો છે? 0.8. કોલોરાડો સન્કન પેન છે, એનો પેન કોફિશિયન્ટ 0.78. અને લાસ્ટ આપણી યુએસજીએસ ફ્લોટિંગ પેન છે, એનો પેન કોફિશિયન્ટ અગેન 0.8 છે. તો મને કહો કે કઈ પેન વધારે એક્યુરેટ રિઝલ્ટ આપે છે આ ચારમાંથી? કઈ પેન વધારે એક્યુરેટ રિઝલ્ટ આપે છે? જેનું સીપી 1 થી વધારે નજીક હોય એ જ વધારે એક્યુરેટ રિઝલ્ટ આપશે. કેનું 1 થી વધારે નજીક છે? આઈએસઆઈ પેન અને યુએસજીએસ ફ્લોટિંગ પેન, રાઈટ? તો આઈએસઆઈ પેન વધારે એક્યુરેટ રિઝલ્ટ આપે છે. ક્લિયર છે આ વસ્તુ? અને આના પરથી તમને ખબર પડવી જોઈએ. શું ખબર પડવી જોઈએ? કે ક્લાસ એ પેનમાંથી ઇવોપરેશન વધારે થશે કમ્પેર ટુ આઈએસઆઈ પેન, એટલે જ એનો સીપી ની વેલ્યુ 0.7 છે. ડાયરેક્ટ તમને એક્ઝામમાં સીપી ની વેલ્યુ પણ પૂછશે, તો યાદ રાખી લેજો આ વસ્તુ યાદ રાખી લેજો. આ આખા ચારે ચાર યાદ રાખવાના છે કોફિશિયન્ટ, રાઈટ? બીજું આ ઇક્વેશન પણ યાદ રાખવાનું છે. હવે આ ઇક્વેશનની મદદથી ઘણી બધી વસ્તુ સોલ્વ થાય છે. કઈ રીતે સોલ્વ થાય છે? આગળ જે વસ્તુ લીધી હતી એની અંદર જ સમજીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ મેં પેન લીધી અને પેનમાં કહી દીધું 2 mm જેટલું ઇવોપરેશન થઈ ગયું. કેટલું ઇવોપરેશન થયું? 2 mm જેટલું થયું. અને અહીંયા આ પણ વસ્તુ કહી દઉં છું કે આ રહી છે આઈએસઆઈ પેન છે, તો લેકમાંથી કેટલું ઇવોપરેશન થયું હશે? પેન ઇવોપરેશન કેટલું આપ્યું છે? 2 mm આપ્યું છે. અને મારે શોધવાનું છે લેક ઇવોપરેશન. કેટલું થયું હશે? 2 મલ્ટીપ્લાય બાય સીપી કરવું પડે. અને આઈએસઆઈ પેન આપેલી છે, આઈએસઆઈ પેન નું સીપી કેટલું થાય? 0.8. તો કેટલું ઇવોપરેશન થાય? 1.6 mm જેટલું. મતલબ આ ટોપ થી વોટર લેવલ 1.6 mm નીચે આવી ગયું હશે એક દિવસમાં. આનો અર્થ આ થયો. સમજાય છે આ વસ્તુ? હવે આની અંદર બીજી વસ્તુ પણ મેજર કરી શકો. અગર તમને કહી દે આ જે લેકનો એરિયા છે, આ એરિયા 100 કિલોમીટર સ્ક્વેર જેટલા એરિયામાં ફેલાયેલું છે લેક, તમે વોલ્યુમ નીકાળી શકો કે એક જ દિવસમાં કેટલું વોટર એટમોસ્ફિયરમાં ગાયબ થઈ ગયું? કઈ રીતે નીકાળશો? વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા મલ્ટીપ્લાય બાય ડેપ્થ અથવા હાઇટ, અથવા આ રીતે લખી દઉં લેક એરિયા મલ્ટીપ્લાય બાય લેક ઇવોપરેશન પણ કહેવાય. અને આ લેક ઇવોપરેશન ના બદલે હું લખી દઉં છું સીપી મલ્ટીપ્લાય બાય પેન ઇવોપરેશન પણ લખાય.
રાઈટ, એ જ વસ્તુ લખી ને. તો લેક એરિયા 100 કિલોમીટર સ્ક્વેર, કિલોમીટર ને ફેરવી દો મીટર સ્ક્વેર ની અંદર, 10⁶ મીટર સ્ક્વેર મલ્ટીપ્લાય બાય લેક ઇવોપરેશન 1.6 હતું ને, ઇન્ટુ 10⁻³ મીટર. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ, 1.6 ઇન્ટુ 100 કરો, કેટલું થાય? 1600 થાય, 1.60 થાય, 160 થાય, 160 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. અગર આને લખવું હોય તો આવું લખાય, 0.16 મિલિયન મીટર ક્યુબ જેટલું વોટર એક દિવસમાં રિઝર્વોયર માંથી એટમોસ્ફિયરમાં જતું રહ્યું. આ રીતે વોટરનું એસ્ટિમેટ થાય ઓન ફિલ્ડ પર. અને આપણે એક દિવસનું કર્યું, ફિલ્ડ પર અમે એક મહિનાનું કરીએ. રાઈટ, કેમ કે પર ડે રોજનું ઇવોપરેશન માપવું ડિફિકલ્ટ પ્રોસેસ છે. રાઈટ, અમે મંથનું કરીએ, મોન્સૂન સમર સિઝનમાં મંથનું ઇવોપરેશન કરીએ. અને આજે એમએમમાં વાત કરીને, એમએમ ના બદલે સેન્ટીમીટરમાં હોય. અને અહીંયા 10, 20, 30 મિલિયન મીટર ક્યુબ જેટલું વોટર એક મહિનામાં ગાયબ થઈ ગયું એટમોસ્ફિયરમાં. રાઈટ, આનો એક સિમ્પલ વસ્તુ હું એવું કહું કે ઇવોપરેશન ઘટાડવાનું સોલ્યુશન શું છે આમાંથી? તમે હીટને તો રોકી શકવાનું નથી. કોઈ પણ રીતે અગર હું આ એરિયા 100 કિલોમીટર સ્ક્વેરના બદલે 10 કિલોમીટર સ્ક્વેર કરી દઉં, તમારું ઇવોપરેશન રેડ્યુસ થાય. રાઈટ, તો ઇવોપરેશનનું સોલ્યુશન રિઝર્વોયરના પ્લાનિંગથી જ કરવું પડે. કે હું જે પણ રિઝર્વોયર ડિઝાઇન કરું એ એવું રિઝર્વોયર ડિઝાઇન કરું કે જેનો સરફેસ એરિયા ઓછો હોય અને વોટર એટલું ને એટલું સ્ટોર થતું હોય. આટલું ને આટલું પાણી મારે ઓછા સરફેસ એરિયામાં ભેગું કરવું હોય તો શું કરવું પડે? ડીપ રિઝર્વોયર જોઈએ ને. બસ એ જ વસ્તુ આપણે કોન્સેપ્ટ ફોલો કર્યો છે. રાઈટ, ગૂગલ મેપ્સ પર એક વખત ફોન ખોલીને જોજો કે તમને ઉકાઈ અને નર્મદા રિઝર્વોયર, સરદાર સરોવર ડેમ બંને દેખાશે. રાઈટ, અગર અહીંયા જોવું હશે તો ગૂગલ અર્થ પર જોઈ લઈએ, જો એટલે આઈડિયા આવશે. સૌથી પહેલા કયું બન્યું હતું ભાઈ? સરદાર સરોવર ડેમ બન્યો હતો કે ઉકાઈ રિઝર્વોયર બન્યું હતું? શું બન્યું હતું કહો? એ નહીં ખબર. એ સર પેદા થયા એ પહેલા બન્યું હતું, હવે ક્યાંય ખબર હોય? કંઈક બન્યું હતું, કંઈક બન્યું હતું. હે, એ બે માંથી એક બન્યું હતું એમ? વાહ મારા વીરા વાહ, બરાબર છે. સેટેલાઇટ વ્યૂ જોઈ લો. લોડ થશે? હા થશે. ધ્યાનથી જો. આપણે રીજ લાઇનની ને એ બધી પણ વાત કરી હતી. રાઈટ, તો બે ડેમ દેખાય છે અહીંયા. હકીકતમાં તમને એક જેવું જ દેખાશે. દેખાય ઉકાઈ ડેમ? આ ઉકાઈ ડેમનું રિઝર્વોયર ભરેલું રહ્યું, દેખાય છે? કેટલો સરફેસ એરિયા છે એનો? અને સાથે જ અહીંયા આગળ જ ક્યાંક સરદાર સરોવર ડેમ હશે. ક્યાં રહ્યો? કેવડિયા. આ રહ્યો સરદાર સરોવર ડેમ, એનું રિઝર્વોયર જો. કોનો સરફેસ એરિયા વધારે છે બંનેમાંથી? ઉકાઈનો સરફેસ એરિયા વધારે છે. રાઈટ, સરદાર સરોવર ડેમમાં વધારે પાણી સ્ટોર થયેલું છે ઉકાઈ ડેમ કરતા. પણ સરદાર સરોવરનો રિઝર્વોયર વધારે ડીપ છે. ડેમની હાઈટ કેટલી છે? લગભગ 100 મીટર. આરામથી અંદાજ માર લો એવો. રાઈટ, જ્યારે ઉકાઈની ડેમની હાઈટ ઓછી છે, એરિયા વધારે છે. તો ઇવોપરેશન બંનેમાંથી કોનામાં વધારે થશે? અહીંથી ઇવોપરેશન વધારે થશે. ક્લિયર છે આ વસ્તુ? અને આ બંને વચ્ચે તમે રીજ લાઈન જે જોવી હતી એ રીજ લાઈન પણ અહીંયા છે. જો આ દેખાય છે, આમ માઉન્ટેનની એક લાઈન જો, કે ભાઈ આની ઉત્તરમાં તમે કહેતા હતા કઈ પર્વતમાળા હતી? વિંધ્યા હતી. દક્ષિણમાં કઈ હતી? સાતપુડા હતી. આ સાતપુડાની રીજ લાઈન છે. રાઈટ, અહીંથી ઉપરનો જેટલો પણ વરસાદ પડશે એ બધો નર્મદા રિવરની અંદર જશે. આનાથી નીચેનો જેટલો પણ વરસાદ પડશે બધો તાપી રિવરની અંદર આવશે. રાઈટ, ક્યારેક ગૂગલ મેપ પર ઇન્ટરનેટ આપ્યું જ ભગવાને તો આ બધા ફીચર્સનો પણ ઉપયોગ કરી લેવો. બરાબર, બાકી બીજું બધું તમે જોતા જાઓ છો. આવી જાઓ પાછા આની અંદર. ઇવોપરેશન મેજરમેન્ટ ખબર પડી ગઈ મને. રાઈટ, ઇવોપ્રિયોમીટરની મદદથી ઇવોપરેશન મેજર કરતા શીખી ગયા. હવે વાત કરશું આપણે ઇમ્પેરિકલ ઇવોપરેશન ઇક્વેશનનો યુઝ કરવાનો છે. કઈ રીતે ઇમ્પેરિકલ ઇક્વેશનનો યુઝ કરી શકીએ? તો ઇમ્પેરિકલ ઇક્વેશન પહેલા ક્યાંક ભણેલા હશો. ઇમ્પેરિકલ ઇક્વેશન કોને કહેવામાં આવે? જેના યુનિટ બે બાજુ સરખા ના થાય. મતલબ ગમે એમ કરીને ભેગું કરી દીધું હોય બે બાજુ, કે આ આટલું થશે તો આ આટલું થશે. બરાબર છે, એને જ ઇમ્પેરિકલ ઇક્વેશન્સ કહીશું આપણે. તો જો અહીંયા આગળ ફર્સ્ટ ઇમ્પેરિકલ ઇક્વેશન છે આપણી પાસે મેયર્સ ફોર્મ્યુલા. હવે આ મેયર્સ ફોર્મ્યુલામાં
હું કહું એના પર ફોકસ કરો, ખાલી બોર્ડ સામે જો. રેટ ઓફ ઇવોપરેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સેચ્યુરેટેડ માઇનસ એકચ્યુઅલ વેપર પ્રેશર. કોના જેવું દેખાય છે આ ફોર્મ્યુલા? આગળ આવ્યું ને, આજે જ આવ્યું. શું આવ્યું રહ્યું? ડાલ્ટન્સ ફોર્મ્યુલા જેવું જ લાગે છે. તો મેયર ઓફે કંઈ નથી કર્યું. મેયર ઓફે અથવા તો મેયરે જે ફોર્મ્યુલા આપ્યું છે એણે ડાલ્ટનની ઉપર એક ઇમ્પ્રુવમેન્ટ જ કર્યું છે. ડાલ્ટને શું કીધું હતું? રેટ ઓફ ઇવોપરેશન ડિપેન્ડ કરે છે સેચ્યુરેટેડ વેપર પ્રેશર પર. જ્યારે મેયરે આવીને એવું કીધું સેચ્યુરેટેડ વેપર પ્રેશર પર ડિપેન્ડ કરશે અને વિન્ડ સ્પીડ પર પણ ડિપેન્ડ કરશે. એણે એક ટર્મ એક્સ્ટ્રા એડ કર્યો, વિન્ડ સ્પીડ નો ટર્મ. તો 1 + u9/16. આમાં જે km છે, આ km ને કહેવાય છે મેયર્સ કોન્સ્ટન્ટ. અને યાદ રાખજો, એક્ઝામમાં ડાયરેક્ટ પૂછે છે મેયર્સ કોન્સ્ટન્ટ ની વેલ્યુ લાર્જ અને ડીપ વોટર્સ માટે 0.36 છે, જ્યારે શેલો અને સ્મોલ વોટર માટે 0.50 છે. મેયર્સ કોન્સ્ટન્ટ ની વેલ્યુ શેલો અને સ્મોલ વોટર માટે 0.50 છે, જ્યારે લાર્જ અને ડીપ વોટર માટે કોન્સ્ટન્ટ ની વેલ્યુ 0.36 છે. આ u9 શું છે? તો u9 કહે છે કે વિન્ડ વેલોસિટી છે. વિન્ડ વેલોસિટી છે, બરાબર. પણ વિન્ડ વેલોસિટી કઈ જગ્યાની વિન્ડ વેલોસિટી? ગ્રાઉન્ડ થી 9 મીટર ઉપરની વિન્ડ વેલોસિટી. જમીનની વિન્ડ વેલોસિટી નહીં, ગ્રાઉન્ડ થી 9 મીટર ઉપરની વિન્ડ વેલોસિટી કિલોમીટર પર અવરમાં kmph ની અંદર, રાઈટ. u9 ની વેલ્યુ એ છે. બાકી EWE એ સેચ્યુરેટેડ વેપર પ્રેશર, એ એકચ્યુઅલ વેપર પ્રેશર જ છે. ક્લિયર છે આ વસ્તુ? ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર બિલકુલ નથી. ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર બિલકુલ નથી, રાઈટ. આ સિવાય શું વસ્તુ યાદ રાખવાની છે? ખાલી આ બે વસ્તુ. u9 એટલે શું છે? મેયરે શું એડ કર્યું? મેયરે વિન્ડનો કોફિશિયન્ટ એડ કર્યો, વિન્ડનો એક પેરામીટર એડ કર્યો. હવે આના પછી બીજું ઇક્વેશન આવે છે જેને રોવર્સ ફોર્મ્યુલા કહીએ છીએ. રોવરે પણ કઈ નવું નથી કર્યું. મેયરે એવું કીધું હતું, બે વસ્તુ મૂકી હતી એને. એક તો ડાલ્ટને જે મૂકી હતી એ વેપર પ્રેશર વાળી વાર્તા કરી હતી, રાઈટ. મેયરે આવીને વેપર પ્રેશર પ્લસ વિન્ડ સ્પીડ કીધું. જ્યારે રોવર્સ ફોર્મ્યુલા યાદ જ નથી રાખવાનું, ખાલી આટલું યાદ રાખજો. રોવરે મેયરે જેટલું પણ કીધું હતું ને, મતલબ વેપર પ્રેશર, વિન્ડ સ્પીડ વત્તા એટમોસ્ફિયરિક પ્રેશર પણ એડ કરી દીધું. એટમોસ્ફિયરિક પ્રેશર પણ એડ કરી દીધું. તો રોવરનું ફોર્મ્યુલા થોડુંક વધારે એક્યુરેટ છે. કેમ ભાઈ? કેમ કે એની અંદર 3 વેરિયેબલ આવી ગયા એટલે, રાઈટ. જ્યારે સૌથી ઓછું એક્યુરેટ કોઈ ફોર્મ્યુલા હોય એમ્પિરિકલ ઇક્વેશન, તો ધેટ ઇઝ ડાલ્ટન્સ ઇક્વેશન. ડાલ્ટન્સ ઇક્વેશન ક્લિયર છે આટલે સુધી, રાઈટ. તો એમ્પિરિકલ ઇક્વેશનની વાત થઈ. હવે ગ્રાઉન્ડની ઉપર વિન્ડ સ્પીડ કઈ રીતે વેરી કરે? ગ્રાઉન્ડની ઉપર, જમીનની ઉપર વિન્ડ સ્પીડ કઈ રીતે વેરી કરે? એના માટે એક બેઝિક લો છે. હવે આ એક વખત ગેટમાં પૂછાઈ ગયો તો એટલે આપણે કરાવીએ છીએ. ખાસ કરીને આનો યુઝ છે ને મેઇન્સમાં થાય છે, બરાબર. જ્યારે 9 મીટર હાઈટે વેલોસિટી ફાઇન્ડ કરવી હોય ને ત્યારે થાય છે. તો શું કહે છે કે જમીનથી કોઈ પણ હાઈટે વિન્ડની વેલોસિટી એ પ્રોપોર્શનલ હશે એ હાઈટના 1/7 પાવરને. 1/7 પાવરને. અને 1/7 પાવર લો પણ કહેવામાં આવે છે. 1/7 પાવર લો પણ કહેવામાં આવે છે આને. ફોર એક્ઝામ્પલ, નીચે એક્ઝામ્પલમાં જ આપ્યું છે. અગર તમને કહે છે કે વિન્ડ વેલોસિટી જમીનથી 2 મીટર ઉપર 5 મીટર પર સેકન્ડ હશે, તો વિન્ડ વેલોસિટી 264 મીટર ઉપર કેટલી હશે? તો એના માટે ડાયરેક્ટ આ ઇક્વેશન, બે ઇક્વેશન મૂકી દો. એક હાઈટે h1 ની વેલ્યુ આપેલી છે, કેટલી? 5 મીટર પર સેકન્ડ આપી છે. અને h1 ની વેલ્યુ ડાયરેક્ટ 2 મીટર આપેલી છે. h2 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે, રાઈટ. h2 ની વેલ્યુ આપી દીધી છે 264 મીટર, રાઈટ. ડાયરેક્ટ આ બંનેને ડિવાઈડ કરો, આપણને શું ખબર છે? h1 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ h1 ટુ ધી પાવર 1/7. આ બંનેને છેદમાં ડાયરેક્ટ મૂકીને આ રીતે ઇક્વેશન લખી શકાય, રાઈટ. બસ એ જ ઇક્વેશન મૂકી દીધું અને મને ડાયરેક્ટ h2 ની વેલ્યુ મળશે. આનાથી લગભગ 10 મીટર પર સેકન્ડ જેટલી આવે. નથી પડવાનું આમાં, તો પણ છતાં પણ મેં કરાવી દીધું. ડાયરેક્ટ એક્ઝામમાં આમાંથી કોઈ ક્વેશ્ચન આવતો નથી. અગર ક્વેશ્ચન પૂછે બહુ તો પૂછશે, આ પૂછશે કે વિન્ડ વેલોસિટી શેને ફોલો કરે છે? 1/7 પાવર લો ને ફોલો કરે છે. જમીનથી ઉપર વિન્ડ વેલોસિટી 1/7 પાવર લો ને ફોલો કરે છે. ક્લિયર છે આટલે સુધી? કોઈ ડાઉટ, ડિફિકલ્ટી? બિલકુલ નહીં ને? ઓકે, નેક્સ્ટ આવો. એનાલિટિકલ મેથડ. જો 3 મેથડ કીધું હતું. એક હતું ઇવોપ્રીમીટરની મદદથી ઇવોપરેશન મેજર કરવાનું. બીજું તમને કીધું હતું ઇમ્પેરિકલ ઇક્વેશનની મદદથી. ઇમ્પેરિકલ ઇક્વેશન જોઈ લીધા. હવે એનાલિટિકલ મેથડ જોઈ લો.
પહેલી આવી ગઈ વોટર બજેટ ઇક્વેશન. યાદ છે આવું કોઈ ભણ્યા હતા? ફર્સ્ટ લેક્ચર ની અંદર જ ભણ્યા હતા. P માઇનસ આર માઇનસ જી માઇનસ ઈ માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ. અગર ઇવોપરેશન સિવાય મને બાકીના બધાની વેલ્યુ ખબર હોય તો હું ઇવોપરેશનની વેલ્યુ ડાયરેક્ટ આનાથી નીકાળી શકું છું. બસ આ જ મેથડને વોટર બજેટ મેથડ કહીએ છીએ ઇવોપરેશન નીકાળવા માટે. રાઈટ. સેકન્ડ મેથડ જે છે એનું નામ છે એનર્જી બજેટ મેથડ. એનર્જી બજેટ મેથડ. હવે આ મેથડ બહુ વાસ્ટ છે. કેમ કે વોટર બોડી પર જેટલી પણ એનર્જી આવતી હશે એ બધી એનર્જીને આપણે રેકોર્ડ કરશું. રેડિયેશન એનર્જી લઈ લો, સોલાર ઇન્સિડન્સ એનર્જી લઈ લો, હીટ ટ્રાન્સફર એનર્જી લઈ લો, ફ્લક્સ એનર્જી લઈ લો, બધી આપણે મેજર કરશું. આપણા કામનું કંઈ નથી. આપણા કામના ખાલી 2 પોઈન્ટ છે આમાંથી જે એક્ઝામમાં એમસીક્યુમાં પૂછાય છે. પહેલું જે છે એક્ઝામમાં એ પૂછે છે અલ્બિડો. પહેલું જે એક્ઝામમાં પૂછે છે એ છે અલ્બિડો. અલ્બિડો કોને કહેવાય? અહીંયા ક્યાંક લખેલું છે અલ્બિડો. સેકન્ડ લાઈન, યસ, રિફ્લેક્શન કોફિશિયન્ટ. અલ્બિડો ઇઝ નથિંગ બટ રિફ્લેક્શન કોફિશિયન્ટ. રિફ્લેક્શન કોફિશિયન્ટ. ફોર એક્ઝામ્પલ જોઈ લો, કોઈ એક સરફેસ છે, આ કોઈ એક સરફેસ છે, આ સરફેસ પર એનર્જી આવે છે ટોટલ 100 જેટલી, આમાંથી 20 જેટલી એનર્જી એબ્ઝોર્બ થઈ જાય છે, તો બચી કેટલી? 80 જેટલી. અને 80 જેટલી એનર્જી રિફ્લેક્ટ થઈ જાય છે. તો આ સરફેસનો જે રિફ્લેક્ટિવ કોફિશિયન્ટ હશે, રિફ્લેક્ટિવ કોફિશિયન્ટ એટલે કેટલી એનર્જી રિફ્લેક્ટ થઈ ડિવાઇડેડ બાય કેટલી એનર્જી આવી. તો રિફ્લેક્ટ કેટલી થઈ? 80. કેટલી આવી? 100. તો રિફ્લેક્ટિવ કોફિશિયન્ટ કેટલો થયો? 0.8. આને જ કહેવાશે અલ્બિડો. એને જ કહેવાશે અલ્બિડો. અલ્બિડો ઇઝ નથિંગ બટ રિફ્લેક્ટિવ કોફિશિયન્ટ. તો મને એ કહો કે સનલાઇટ માટે ઉપરથી સનલાઇટ આવે છે, સોલર એનર્જી જ થઈ રહી છે. અલ્બિડો કયા કેસમાં સૌથી વધારે હશે? પાણીમાં સૌથી વધારે હશે કે બરફમાં સૌથી વધારે હશે? બરફમાં વધારે હશે. કેમ? બરફ કેવું હોય? વ્હાઈટ હોય એકદમ. બરાબર. તમને ખબર છે કેમ ભાઈ આપણે ચૂનો મારીએ છીએ? ઉનાળામાં ટેરેસ પર ચૂનો કેમ મારીએ છીએ? અથવા ઘણી વખત મંદિરે જતા હશો તો ઉનાળામાં જોજો સફેદ કલરનો પટ્ટો મારેલો હશે. કેમ? કે અગર હીટ એનર્જી વધારે રિફ્લેક્ટ થઈ જશે, વ્હાઈટ કલર વધારે એનર્જી રિફ્લેક્ટ કરે, અગર એનર્જી વધારે રિફ્લેક્ટ થઈ જશે તો મારું સરફેસ ઓછું ગરમ થશે. એટલે રાઈટ. તો જેટલા પણ વ્હાઈટ સરફેસ છે એનો અલ્બિડો 1 ની નજીક હોય. રાઈટ. સ્નોનો અલ્બિડો ઓલમોસ્ટ 0.8 થી 0.9 જેટલો હોય અગર પ્યોર વ્હાઈટ સ્નો હોય તો. મતલબ મોટા ભાગનું સોલાર રેડિયેશન એ ડાયરેક્ટ રિફ્લેક્ટ કરી દે, પાછું એટમોસ્ફિયરની અંદર મોકલી દે. રાઈટ. તો અલ્બિડો એટલે રિફ્લેક્શન કોફિશિયન્ટ. આ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ છે પછી બાઉઇન્સ રેશિયો. બાઉઇન્સ રેશિયો. તો બાઉઇન્સ રેશિયો માટે લખે છે બાઉઇન્સ રેશિયો બીટા તરીકે ડિનોટ કરવામાં આવે. રાઈટ. બાઉઇન્સ રેશિયો બીટા તરીકે ડિનોટ કરવામાં આવે. અહીંયા લખેલું છે, હાઇલાઇટ કરજો. એક્ઝામમાં તમને ડાયરેક્ટ સવાલ પૂછશે કે બાઉઇન્સ રેશિયો શેના વચ્ચેનો ગુણોત્તર છે? તો શેના વચ્ચેનો ગુણોત્તર છે? HA ડિવાઇડેડ બાય રો એલ EL. હવે આમાં HA શું છે? જોઈ લો, ઉપર HA લખેલું જ છે. વોટ ઇઝ HA? ક્યાં ગયું HA? સેન્સિબલ હીટ ટ્રાન્સફર ફ્રોમ વોટર સરફેસ ટુ એર. વોટરમાંથી કેટલી હીટ ટ્રાન્સફર થાય છે એરની અંદર, ડિવાઇડેડ બાય રો એલ EL લખ્યું ને? ક્યાં ગયું? રો એલ EL નું પણ એક ટર્મ લખેલું હોવું જોઈએ અહીંયા આગળ. યસ, રો એલ EL. મતલબ હીટ એનર્જી યુઝડ અપ ઇન ઇવોપરેશન. હીટ એનર્જી યુઝડ અપ ઇન ઇવોપરેશન. આ બંને વચ્ચેનો જ રેશિયો છે જેને બાઉઇન્સ રેશિયો કહીએ છીએ. બાઉઇન્સ રેશિયો બીટા ઇઝ ઇક્વલ ટુ sensible heat transfer divided by heat energy used in evaporation. Heat energy used in evaporation. બસ આ બે જ ક્વેશ્ચન પૂછે છે એનર્જી બજેટ મેથડમાંથી. એનર્જી બજેટ મેથડમાંથી આ બે જ ક્વેશ્ચન કામના છે. અગર સાઈડમાં લખવું હોય વ્યવસ્થિત રીતે તો આ રીતે લખી દેવાય કે બીટા બાઉઇન્સ રેશિયો બીટા ઇઝ ઇક્વલ ટુ સેન્સિબલ હીટ ટ્રાન્સફર શેમાં હીટ ટ્રાન્સફર થાય? વોટર થી એર ની અંદર, ડિવાઇડેડ બાય એનર્જી યુઝડ ઇન ઇવોપરેશન. રાઈટ. ક્લિયર છે આટલા સુધી? ડાયરેક્ટ ક્વેશ્ચન આ બે હતા. એક અલ્બિડો ઇઝ રિફ્લેક્ટિવ કોફિશિયન્ટ અને સેકન્ડ ઇઝ બાઉઇન્સ રેશિયો.
નેક્સ્ટ આવી જાઓ આના પછી લાસ્ટ મેથડ છે માસ ટ્રાન્સફર મેથડ. માસ ટ્રાન્સફર મેથડ. હવે માસ ટ્રાન્સફર મેથડમાંથી કઈ જાજુ પૂછતા નથી, ખાલી આ જ પૂછે છે કે કયા કન્સેપ્ટ પર બેઝ છે. જો એનર્જી બજેટ મેથડ જે હતી ને એનામાં એક આ પોઈન્ટ હાઇલાઇટ કરી દેજો. હા, કે એનર્જી બજેટ મેથડ કયો પ્રિન્સિપલ યુઝ કરે છે? કન્ઝર્વેશન ઓફ એનર્જીનો પ્રિન્સિપલ પર ડિપેન્ડ કરે છે. એનર્જી બજેટ મેથડ કન્ઝર્વેશન ઓફ એનર્જીના પ્રિન્સિપલ પર ડિપેન્ડ કરે છે. ફર્સ્ટ જ્યાં આગળ એનર્જી બજેટનું ટાઇટલ મારેલું છે ને એ પેજ પર છે, હાઇલાઇટ કરજો. એનર્જી બજેટ કન્ઝર્વેશન ઓફ એનર્જીના પ્રિન્સિપલને ફોલો કરે છે, જ્યારે માસ ટ્રાન્સફર મેથડ જે છે એ કન્ઝર્વેશન ઓફ માસને ફોલો કરે છે. કન્ઝર્વેશન ઓફ માસની થિયરીને ફોલો કરે છે. અને જો લખ્યું છે બેઝડ ઓન થિયરીઝ ઓફ ટર્બ્યુલન્ટ માસ ટ્રાન્સફર ઇન બાઉન્ડ્રી લેયર. બાઉન્ડ્રી લેયરના ટર્બ્યુલન્સ માસ ટ્રાન્સફર પર ડિપેન્ડ કરે છે. આ બાઉન્ડ્રી લેયર એટલે તમે ફ્લુઇડમાં ભણો છો એ બાઉન્ડ્રી લેયર નહીં. આ બાઉન્ડ્રી લેયર એટલે કયું બાઉન્ડ્રી લેયર? આ લિક્વિડ અને એર, આ બંને વચ્ચેનું જે બાઉન્ડ્રી લેયર છે, આ લેયરમાંથી કેટલું માસ આમાં ટ્રાન્સફર થાય છે એ કેલ્ક્યુલેટ કરીને આપણે ફાઇન્ડ કરીએ છીએ કે ઇવોપરેશન કેટલું છે. એ કેલ્ક્યુલેટ કરીને આપણે ફાઇન્ડ કરીએ છીએ. ક્લિયર છે? allows to calculate the transfer of mass of water vapor from the surface and surroundings. આટલી જ વસ્તુ કામની છે. આટલે સુધી કોઈને કઈ ડાઉટ, ડિફિકલ્ટી કઈ નહીં? નેક્સ્ટ આવી જાઓ. તો ઇવોપરેશન મેજર કરતા શીખી લીધું. 3 રીતે મેજર થાય. એક ઇવોપરીમીટરની મદદથી, બીજું એમ્પિરિકલ ઇક્વેશન્સની મદદથી, જેમાં 3 ઇક્વેશન હતા. ડાલ્ટન વાળું તો પહેલા ભણી ગયા હતા. બીજું મેયર્સ ઇક્વેશન હતું અને રોઅર્સ ઇક્વેશન હતું. પછી આવી એનાલિટિકલ મેથડ. એનાલિટિકલ મેથડમાં પહેલી હતી વોટર બજેટ મેથડ, પછી હતું એનર્જી બજેટ. એનર્જી બજેટ મેથડ શેના પર ડિપેન્ડ કરે? કન્ઝર્વેશન ઓફ એનર્જી પર. બે વસ્તુ કામની, અલ્બિડો એટલે રિફ્લેક્ટિવ કોફિશિયન્ટ અને બાઉઇન્સ રેશિયો. બાઉઇન્સ રેશિયો એટલે સેન્સિબલ હીટ ટ્રાન્સફર ડિવાઇડેડ બાય એનર્જી યુઝડ ઇન ઇવોપરેશન. અને થર્ડ અને લાસ્ટ કઈ હતી? માસ ટ્રાન્સફર મેથડ. બાઉન્ડ્રી લેયરના માસ ટ્રાન્સફર અપ્રોચ પર ડિપેન્ડ કરે. હવે આવી જાઓ રિઝર્વાયરના ઇવોપરેશન પર. આખો કન્સેપ્ટ વાંચો ધ્યાનથી. આ ઇક્વેશન જો અને ઇક્વેશનના જે પેરામીટર જો અને મને કહો કે આની અંદર કોઈ ડાઉટ છે કે આગળ ભણી જ ગયા છીએ, હમણાં જ આગળ ભણ્યા છે આ રહી વસ્તુ. ઇક્વેશન જો શું ફાઇન્ડ કરવાનો ટ્રાય કરે છે. આ પેજમાં જો શું લખ્યું છે. આયલું છે આવું આગળ. હાલ જ જોયું ને વોલ્યુમ કઈ રીતે કાઢશું, કેટલું વોલ્યુમ ઓફ વોટર ઇવોપરેટ થાય એના માટે શું કરશું? પેનનું ઇવોપરેશન લઈશું, એને પેન કોફિશિયન્ટ થી મલ્ટીપ્લાય કરશું અને જે પણ સરફેસ એરિયા હશે એનાથી મલ્ટીપ્લાય કરશું. એનાથી મને અલ્ટિમેટ મળશે કે કેટલું વોલ્યુમ ઇવોપરેટ થયું. મેં તમને વાત કરી કે ફિલ્ડ પર આપણે મંથલી ઇવોપરેશન મેજર કરીએ છીએ, એટલે અહીંયા આગળ જો અહીંયા EPM લખ્યું છે, મતલબ મંથલી ઇવોપરેશનનો ડેટા છે. પેન ઇવોપરેશન ઇન અ મંથ, આખા મહિનામાં કેટલું ઇવોપરેશન થયું એ લખેલું છે. પછી એરિયામાં પણ લખેલું હશે કે એરિયા એવરેજ રિઝર્વાયર એરિયા, મતલબ આખા મહિના દરમિયાન વોટરનો રિઝર્વાયરનો એરિયા જે બદલાયો છે એનો એવરેજ એરિયા લઈ લીધો હશે. રાઈટ? તો આ વસ્તુ છે, ઓલરેડી ભણ્યા છે. નેક્સ્ટ આવી જાઓ. હવે આપણા માટે ઇવોપરેશન એક લોસ છે, બરાબર? યાદ કરો ફર્સ્ટ લેક્ચરની અંદર મેં આવું લખ્યું હતું એક ફોર્મ્યુલા, P માઇનસ R ઇઝ ઇક્વલ ટુ લોસ અથવા તો L લખ્યું હતું. મતલબ રેનફોલ માંથી રન ઓફ બાદ કરતો તો બાકીનું બધું શું છે મારા માટે? લોસ જ છે. તો ઇવોપરેશન પણ લોસ છે. હવે આપણે લોસ ઘટાડવો છે. કેમ? કેમ કે વોટરને કન્ઝર્વ કરવાનું છે, પાણી ભેગું કરવાનું છે. તો લોસ રિડ્યુસ કરવા માટે કઈ કઈ મેથડ્સ છે મારી પાસે? તો પહેલું કે સરફેસ એરિયા જ ઘટાડ દો. શું રિઝર્વાયર બનાયા પછી સરફેસ એરિયા રિડ્યુસ કરવો પોસિબલ છે? ના થાય. એક વખત કન્સ્ટ્રક્શન કરી દીધું, ડેમ બનાવી દીધો, એના પાછળ જેટલું પણ રિઝર્વાયર કે તળાવ ભરાયું એનો એરિયા ના ઘટાડી શકો. એ વસ્તુ ક્યારે થવી જોઈએ? પ્લાનિંગ ફેઝમાં, ડિઝાઇનિંગ ફેઝમાં એ પોઈન્ટને ફોકસ કરવો જોઈએ. તો જો હેવિંગ ડીપ રિઝર્વાયર્સ
ઇન પ્લેસ ઓફ વાઇડર વન્સ, એલિમિનેશન ઓફ શેલો એરિયાઝ. પ્લાનિંગ ફેઝ ની અંદર આ વસ્તુ છે. સેકન્ડ ઓપ્શન શું અવેલેબલ છે આપણી પાસે? સેકન્ડ ઓપ્શન અવેલેબલ છે કે ભાઈ ઉપર કંઈક ઢાંકી દો, મિકેનિકલ કવર્સ લગાવી દો. તો એટલા મોટા ડેમ 100 કિલોમીટર સ્ક્વેરના એરિયા અવેલેબલ હોય, મિકેનિકલ કવર્સ એના પર લગાવવા કોઈ પોસિબલ નથી. પણ જે જગ્યાએ પોસિબલ છે એ જગ્યાએ આપણે લગાવીએ પણ છીએ. બરાબર? બરોડા બ્રાન્ચ કેનાલ જોઈ લો, વડોદરા બ્રાન્ચ કેનાલ, નર્મદા મેઇન કેનાલ જે નીકળે છે, વડોદરા બ્રાન્ચ કેનાલ જોઈ લો, એના ઉપર શું લગાવેલું છે શેડ તરીકે? સોલાર પેનલ્સ લગાવી છે. તો બે કામ થાય છે, મિકેનિકલ કવર્સનું પણ કામ કરે છે, જે ઇવોપરેશન રિડ્યુસ કરશે, અને બીજું શું કરી આપશે? એનર્જી પણ જનરેટ કરી આપશે. રાઈટ? પરમેનન્ટ રૂફ લગાવો, ટેમ્પરરી રૂફ લગાવો, ફ્લોટિંગ જે લગાવવું એ લગાવો, પણ એક વસ્તુ ઘટાડી દો. શું? કે એનું કનેક્શન ઘટાડી દો. હવે લાસ્ટ છે કેમિકલ ફિલ્મ્સ. આમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે છે કે કયા કેમિકલ્સનો યુઝ થાય છે ઇવોપરેશન રિડક્શન માટે. તો ટોટલ બે કેમિકલ છે, હાઇલાઇટ કરજો, યાદ રાખજો આ વસ્તુ. બે કેમિકલ છે. વન ઇઝ સેટાઇલ આલ્કોહોલ, જેનું બીજું નામ છે હેક્સાડેકેનોલ, અને સેકન્ડ છે સ્ટેરાઇલ આલ્કોહોલ, જેનું બીજું નામ છે ઓક્ટાડેકેનોલ. એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે. આ ચાર ઓપ્શન આપી દીધા હશે. મિથાઇલ આલ્કોહોલે લખ્યું હશે, ઇથાઇલ આલ્કોહોલે લખ્યું હશે. બરાબર? તો મિથાઇલ ને ઇથાઇલ ટીક ના મારતા. મિથાઇલ આલ્કોહોલ ને શું કહેવાય? લઠ્ઠો. લઠ્ઠા કાંડ થાય ખબર ને? બુરથી પોટલી ખરાબ આવી જાય તો માણસો મરી જાય છે. પોટલીનો દારૂ લઠ્ઠો એટલે બેઝિકલી. અને ઇથાઇલ આલ્કોહોલ એટલે શું થયું? બોટલ વાળો થયો, અંગ્રેજી થયો. બરાબર? અને પ્રોપાઇલ આલ્કોહોલ એટલે શું થયું? સેનેટાઇઝર થયું. તમે જે હાથમાં ઘસો છો એ બધા આલ્કોહોલ જ છે યાર. આના જ પ્રકાર છે બધા. બરાબર? આગળ આવો. આ 8 ટાઈપે છે. કયું છે? હેક્સાડેકેનોલ, સ્ટેરાઇલ આલ્કોહોલ અને સેટાઇલ આલ્કોહોલ. એ ચેનનો જ એક પાર્ટ છે. મિથાઇલ આલ્કોહોલની અંદર એક જ કાર્બન હોય, ઇથાઇલ આલ્કોહોલમાં 2 કાર્બન હોય, પ્રોપાઇલ આલ્કોહોલમાં લગભગ 3 કે 4 હોય છે. એ જ રીતે સેટાઇલ આલ્કોહોલમાં લખ્યું છે હેક્સાડેકેનોલ. હેક્સાડેકે એટલે 16 કાર્બન થશે. હેક્સા અને ડેકે, ડેકે એટલે 10 થાય, હેક્સા એટલે 6 થાય, 16 કાર્બન હશે. ઓક્ટાડેકે 18 કાર્બન હશે. તો આ કઈ ટાઈપની ચેન છે? વન કાઇન્ડ ઓફ પોલિમરિક ચેન કહેવાય. એક જ વસ્તુ વારંવાર રિપીટ થતી હોય તો એને પોલિમરિક ચેન કહેવાય. અને ઇવોપરેશન રિડ્યુસ કઈ રીતે કરશે જો? તો એક વસ્તુ આપણને એ ખબર પડી કે ભાઈ જે ઇવોપરેશન થાય છે ને બ્રો, એ ઇવોપરેશન અહીંયા સરફેસ એરિયા પરથી જ થાય છે. ખાલી ને ખાલી સરફેસના મોલિક્યુલ્સ જ ગાયબ થાય છે. ક્યાં જતા રહે છે? એટમોસ્ફિયરમાં જતા રહે છે. તો હું ગમે તેમ કરીને આ સરફેસનું અને એટમોસ્ફિયરનું કનેક્શન અગર તોડી કાઢું તો ઇવોપરેશન થતું બંધ થઈ જાય. રાઈટ? તો આ જે કેમિકલ આવે છે સિટાઇલ આલ્કોહોલ વાળું, એ આવું સાબુદાણા જેવું આવે. સાબુદાણાની ખીચડી ખાધી ને ઉપવાસમાં ઝાપટો બધા, બસ એ સાબુદાણા જેવું જ આવે. આ રહ્યું. આને પાણીમાં એક ડોલમાં નાખવાનું, મિક્સ કરી દેવાનું, મસ્ત લિક્વિડ બની જશે. અને જ્યાં ઇવોપરેશન રોકવું હોય એ લેક પર એ ડોલ ખાલી કરી આવવાની. હવે એક ડોલથી કામ ના ચાલે, મોટું લેક હોય તો વધારે જોઈએ, ટાંકી હોય તો એક ડોલથી કામ ચાલી જાય. તો આ બેઝિકલી એ લિક્વિડ શું કરશે? છે તો આલ્કોહોલ જ, અને પોલિમરિક ચેન છે. તો આના સરફેસ ઉપર ડાયરેક્ટ આના સરફેસ ઉપર આવી જશે. અહીંયા આ રીતે આના સરફેસ પર આવી જશે. હવે આના સરફેસ પર આવી ગયું તો વોટરના મોલિક્યુલ અને એટમોસ્ફિયર વચ્ચેનો કોન્ટેક્ટ જ તોડી કાઢે. વોટરના મોલિક્યુલને ઉપર જ નહીં જવા દે. રાઈટ? પણ ખાસ વાત શું છે? હું ગમે તે કેમિકલ ના વાપરી શકું. કેમ? કેમ કે ભાઈ અહીંયા આગળ શું હોય? મછલી જલ કી રાની હે, જીવન ઉસકા પાણી હે. બરાબર છે? માછલીને જીવવું હોય, અને માછલી કઈ રીતે જીવે? ઓક્સિજનથી. ઓક્સિજન કયો હોય? ડિઝોલ્વ ઓક્સિજન હોય પાણીમાં. એન્વાયરમેન્ટમાં હતું ને, ડિઝોલ્વ ઓક્સિજન હોય પાણીમાં. અને પાણીમાં ડિઝોલ્વ ઓક્સિજન આવે ક્યાંથી? એટમોસ્ફિયરની અંદર. તો આ બંને કેમિકલની ખાસિયત એ છે કે એટમોસ્ફિયરમાંથી ઇઝીલી ઓક્સિજન આવવા દેશે. બરાબર? પણ વોટર મોલિક્યુલને એટમોસ્ફિયરની અંદર નહીં જવા દે. વોટર મોલિક્યુલને એટમોસ્ફિયરની અંદર નહીં જવા દે. અને અગર આનો લેબમાં યુઝ કર્યો છે, આપણે લેબમાં યુઝ કરીએ તો એનાથી આપણે ઓબ્ઝર્વ કર્યું છે 60% જેટલું ઇવોપરેશનની અંદર રિડક્શન થાય. અને ફિલ્ડમાં જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે 20 to 50% જેટલું ઇવોપરેશનમાં રિડક્શન જોવા મળ્યું છે. 20 થી 25% જેટલું ઇવોપરેશનમાં રિડક્શન જોવા મળ્યું છે. શું આ કેમિકલનો યુઝ આપણે કેનાલ્સની અંદર કરી શકીએ? આ ઇન્ટરવ્યુનો ક્વેશ્ચન આવ્યો. બરાબર? સેટાઇલ આલ્કોહોલ ને તમને પૂછશે ઇવોપરેશન રિડક્શન કઈ રીતે કરવાનું. તમે આ 3 કહેશો, તમે બોલશો કેમિકલ, પછી કહેશો કયા કેમિકલ, એટલે બેના નામે બોલી જશો. સેટાઇલ આલ્કોહોલ ને સ્ટેરાઇલ આલ્કોહોલ. પછીનો ક્વેશ્ચન,
કે આ કેમિકલનો યુઝ કેનાલમાં કરી શકે, ફ્લોઈંગ વોટરમાં ના થઈ શકે. કેમ? કેમ કે ફ્લોઈંગ વોટરમાં ટર્બ્યુલન્સ હોય. આ ખાલી સ્ટીલ વોટરમાં યુઝ કરી શકાય, બરાબર, સ્થિર પાણીમાં વાપરી શકાય. ટર્બ્યુલન્સ હોવાના કારણે મારી કેમિકલની ફિલ્મ તૂટી જશે, રાઈટ. તો અગર ફ્લોઈંગ વોટરમાં ઇવોપરેશન ઘટાડવું છે તો એક જ ઉપાય છે, પ્લાનિંગ પછીના ફેઝમાં કહું છું, મિકેનિકલ કવર્સ. મિકેનિકલ કવર્સ કેનાલમાંથી ઇવોપરેશન ઘટાડવાનો એક જ ઇફેક્ટિવ ઉપાય છે, મિકેનિકલ કવર્સ. ક્લિયર છે આટલે સુધી, રાઈટ? તો ઇવોપરેશન કમ્પ્લીટેડ. નેક્સ્ટ જોઈ લો ટ્રાન્સપિરેશન. શું થયું? 8 વાગતા નહીં કે અંદર આમ શરીરમાંથી કઈ થવા લાગે છે, જવું છે જવું છે જવું છે થાય છે. નહીં જવું? ક્યાં જવું છે? કોના ઘેર જવું છે? હોસ્ટેલમાં 9 વાગ્યા સુધી જમવાનું ચાલુ હોય છે, બરાબર. કોના પીજીમાં નહીં ચાલુ 9 વાગ્યા સુધી? શું નામ છે પીજી નું? કયું? તું ત્યાં જ રહે છે? ઓમ પીજીમાં જ રહે છે? શું ટાઈમ છે છેલ્લો જમવાનો? જતું રહ્યું. હવે હું કરીશ? કહી દો છો ને રાખવા માટેનું. પાક્કું 8 વાગે? 6 થી 8 નો ટાઈમ છે કે 7 થી 8 નો? કલાક જ માની લીધું, બરાબર. એકવાર વાત કરીશ પીજી વાળાનું. ઓમ પીજી કાર્ડ અહીંથી મળ્યું હતું? ના ના, એમને કાર્ડ અહીંથી નતું લીધું ને પીજી નો? ઘણી વખત કેવું, ગાંધીનગર જે નવા એડમિશન લે ને એ લોકો આવીને પૂછે સર કયા પીજીમાં જવું. હવે આમાં કેવું થાય કે પીજી વાળો ઢગલો અમારે ત્યાં આવે કે સાહેબ હા સ્કીમ આપે કે સાહેબ તમને કમિશન આપીએ, તમે અમારા પીજી નું નામ દેજો, એમ અમે બગાડ દઈએ. ના, અગર તારા પીજી નું નામ દઉં, છોકરાઓ ત્યાં તારા ત્યાં ગયા, ભાઈ હારે તું દાળ ખરાબ બનાવે ને પેલો આઈને મને કમ્પ્લેન કરે સાહેબ ખાવાનું ના સારું બન્યું, હું એના માટે જ બેઠો નહીં, બરાબર છે. એટલે જેટલા આવે ને પોતાનું કાર્ડ મૂકતા છે, કઈ નહીં કાર્ડ આપજો. એટલે તમને અગર એકેડેમી પૂછવા જશે ને કે સાહેબ પીજી ની ડિટેલ આપો, એક આખી પીડીએફ આપી દેશે, બરાબર. એની અંદર કાર્ડ પર કાર્ડ, કાર્ડ પર કાર્ડ, કાર્ડ પર કાર્ડ હશે. જેટલા ગાંધીનગરના પીજી છે તમારી મરજી પ્રમાણે જોઈ આવો, એવું કઈ નહીં, કોઈ અફિલિએશન નહીં. આવી જાવ, ચલો ટ્રાન્સપિરેશન આ પતાઈને પૂરું કરીએ, એક જ પેજ, બરાબર. જોઈ લો ટ્રાન્સપિરેશન કોને કહેવાય? ઇટ ઇઝ ધ પ્રોસેસ, ઇટ ઇઝ ધ પ્રોસેસ બાય વિચ water leaves the body of living plant and reaches the atmosphere as vapor. હવે બધાને ખબર છે કે વૃક્ષો પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી બનાવે છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં હરિત કણો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હરિત કણો રહેલા હોય છે પાંદડાની અંદર, અને આ પાંદડાની અંદર હરિત કણો ખોરાક બનાવવા માટે, યસ, ખોરાક બનાવવા માટે પાણી અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. એટલે તો રોજ પાણી નાખવું પડે છોડવાને, બરાબર. હવે આ પાણી આવે છે ક્યાંથી? પાણી આવે છે મૂળમાંથી. સોઇલની અંદર જે પણ વોટર રહેલું હશે, જે પણ મોલિક્યુલ્સ રહેલા હશે, કેપિલરી એક્શન દ્વારા આ જે રૂટ્સ છે એ રૂટ્સ એને લઈ જશે થડમાં, ત્યાંથી લઈ જશે પાંદડા સુધી. પાંદડાની અંદર શું થશે? પ્રકાશ સંશ્લેષણ થશે, જેને અંગ્રેજીમાં શું કહેવાય? ફોટોસિન્થેસિસ, બરાબર છે. જે અંગ્રેજો બેઠા છે એના માટે કોઈ ટેન્શન નહીં, ફોટોસિન્થેસિસ થશે. આ ફોટોસિન્થેસિસ દરમિયાન સનલાઇટનો યુઝ થશે, અને છેલ્લે બાય પ્રોડક્ટ તરીકે હવામાં શું નીકળશે બહાર? હવામાં નીકળશે વોટર વેપર. વોટર વેપર, જે પાણી અહીંથી લીધું હતું એ પાણી યુઝ થઈ ગયા પછી એઝ અ વેપર બહાર નીકળશે વૃક્ષોમાંથી, રાઈટ. તો વૃક્ષોના કારણે હવાની અંદર વન કાઇન્ડ ઓફ હ્યુમિડિટી વધે છે. એટલે જોજો જ્યાં આગળ ઝાડ હશે ત્યાં આગળ થોડીક ઠંડક ફીલ થશે, બરાબર છે, ઠંડક ફીલ થાય. તો આ કન્સેપ્ટ છે બેઝિકલી કે વૃક્ષો જમીનમાંથી વોટર લે છે અને હવામાં એને વેપર તરીકે રિલીઝ કરી દે છે. તો આ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવામાં આવે છે ટ્રાન્સપિરેશન. ટ્રાન્સપિરેશન. હવે આ ટ્રાન્સપિરેશનની ખાસ વાત શું છે કે ટ્રાન્સપિરેશન ફક્ત ત્યારે જ થશે જ્યારે શું થતું હશે? પ્રકાશ સંશ્લેષણ થતું હશે, ફોટોસિન્થેસિસ થતું હશે. અને ફોટોસિન્થેસિસ ક્યારે થશે? સૂર્યપ્રકાશ જ્યારે હશે. સૂર્યપ્રકાશ ક્યારે હોય? રાત્રે તો હોય નહીં, બરાબર, ડે લાઇટમાં જ થાય. મતલબ ઇવોપરેશન દિવસ રાત ગમે ત્યારે ચાલુ હોય, બરાબર છે. પણ ટ્રાન્સપિરેશનની ખાસ વાત એ છે કે ટ્રાન્સપિરેશન ફક્ત ને ફક્ત ડે લાઇટ અવર્સમાં જ કન્ફાઇન્ડ હોય.
ટ્રાન્સપિરેશન ફક્ત ડે લાઇટ અવર્સમાં જ કન્ફાઇન્ડ હોય, જ્યારે ઇવોપરેશન દિવસ રાત કોઈ જોવે નહીં, ધબાધબી, બરાબર, જ્યારે મૂડ આવે ત્યારે. ટ્રાન્સપિરેશનમાં એવું નહીં, દિવસે જ થાય. બીજી એક વસ્તુ કે ટ્રાન્સપિરેશન મેજર કરવા માટે જે ડિવાઇસનો યુઝ કરીએ છીએ એનું નામ હાઇલાઇટ કરી દો, બહુ પૂછે છે એક્ઝામની અંદર, બરાબર ને, ભૂલ ના પડવી જોઈએ આમાં. એને કહેવામાં આવે છે ફાઇટોમીટર. ટ્રાન્સપિરેશન મેજર કરવા માટે જે ડિવાઇસનો યુઝ કરીએ છીએ એને કહેવાય ભાઈ ફાઇટોમીટર. ક્લિયર છે આ વસ્તુ? જે રીતે ઇવોપરેશન મલ્ટિપલ પેરામીટર્સ પર ડિપેન્ડ કરે છે એ જ રીતે ટ્રાન્સપિરેશન પણ મલ્ટિપલ પેરામીટર્સ પર ડિપેન્ડ કરે છે. જોઈ લો, અગર વેપર પ્રેશરનો ડિફરન્સ વધારે હશે તો ટ્રાન્સપિરેશન પણ વધારે થશે. અગર ટેમ્પરેચર વધારે હશે તો ટ્રાન્સપિરેશન પણ વધારે થશે. અગર વિન્ડ વધારે હશે તો પણ ટ્રાન્સપિરેશન વધારે થશે. અગર લાઇટની ઇન્ટેન્સિટી વધારે હશે, સૂર્યપ્રકાશ વધારે હશે તો ફોટોસિન્થેસિસ વધારે થવાનું છે અને ટ્રાન્સપિરેશન પણ વધારે થવાનું છે. અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાન્ટ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાન્ટ એટલે કે પ્લાન્ટનો કયો પીરિયડ ચાલે છે. પ્લાન્ટ અગર અર્લી યંગ સ્ટેજમાં હશે, મતલબ હજી તો નાની કૂંપણ જ ફૂટી હશે, બીમાંથી પ્લાન્ટ નાનકડો આટલો જ થયો છે, તે વખતે ટ્રાન્સપિરેશન ઓછું હશે. પણ પ્લાન્ટ અગર ફુલ્લી ગ્રોઈંગ સ્ટેજમાં હશે, મતલબ ફ્લાવરિંગ થતું હશે, ફ્રૂટ્સ આવતા હશે, એ વખતે ટ્રાન્સપિરેશન મેક્સિમમ હશે. લકીલી તમને આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછતું નથી, બરાબર. આમાંથી ક્વેશ્ચન ઇવોપરેશનના પૂછે છે, ટ્રાન્સપિરેશનના નથી પૂછતું. ટ્રાન્સપિરેશનમાં શું પૂછે છે? એક તો પ્રોસેસ શું છે એ રહી ટ્રાન્સપિરેશન. બીજી વસ્તુ શું છે? બીજી વસ્તુ કે ટ્રાન્સપિરેશન ને ઇવોપરેશનનો ડિફરન્સ શું? ઇવોપરેશન દિવસ રાત થાય, ટ્રાન્સપિરેશન ફક્ત દિવસ દરમિયાન થાય. અને ટ્રાન્સપિરેશન મેજર કરવા માટે કઈ ડિવાઇસનો યુઝ કરીએ છીએ? ધેટ ઇઝ ફાઇટોમીટર. ફાઇટોમીટર ક્લિયર છે આટલે સુધી? કોઈને કઈ ડાઉટ? રાઈટ. એક નાનકડો પોઈન્ટ છે કે આ જે જમીનમાં પાણી રહેલું છે, આ જેટલું પણ વોટર રહેલું છે, આ વોટર ક્યાં રહેલું હશે? સોઇલની પોર્સમાં રહેલું હશે, જમીનમાં જે જગ્યા રહેલી હશે ત્યાં રહેલું હશે. તો આ વોટર ટ્રાન્સપિરેટ પણ થાય છે, મતલબ વૃક્ષો યુઝ પણ કરે છે. સાથે સાથે શું આ વોટરનું ઇવોપરેશન બી તો થતું હશે? આ ડાયરેક્ટ અહીંથી જમીનમાંથી એટમોસ્ફિયરમાં બી તો ઉડી જતું હશે, રાઈટ. પૂરી જમીન પર તમે પાણી નાખીને જો, 2 દિવસ પછી સાવ ગાયબ થઈ ગયું હશે. જમીનમાં તો ઉતરી ગયું એ જવા દો, પણ જેટલું રહી ગયું હતું મૂળના એરિયામાં એ બે રીતે ગાયબ થયું. કઈ રીતે ગાયબ થયું? એક વૃક્ષો લઈ ગયા અને બીજું ક્યાં જતું રહ્યું? હવામાં જતું રહ્યું. હવે જ્યારે આપણે વોટર સપ્લાય કરીએ છીએ ખેતરમાં, બરાબર, ત્યારે આપણે શું ગણીએ છીએ કે કેટલું પાણી યુઝ થવાનું છે, બરાબર. તો કયું પાણી યુઝ થવાનું છે? હવે તમે આને ડિફરન્શિએટ નહીં કરી શકો. એક વખત 10 લીટર પાણી આમાં નાખ્યું, તમે બંનેનો તફાવત નહીં કાઢી શકો કે કેટલું પાણી ઇવોપરેટ થયું ને કેટલું પાણી ટ્રાન્સપિરેટ થયું. આ વસ્તુ ના થાય એના માટે ટ્રાન્સપિરેશન અને જે પ્લાન્ટ જે સોઇલમાં ઊભો છે એ સોઇલમાંથી જેટલું પણ ઇવોપરેશન થાય છે એ બંનેને આપણે કમ્બાઇન્ડલી ભણીએ છીએ, બંનેને કમ્બાઇન્ડલી ભણીએ છીએ. અને એ બંને કમ્બાઇન્ડલી ભણીને જ આપણે એક ટર્મને કહીએ છીએ ઇવોપોટ્રાન્સપિરેશન. ઇવોપોટ્રાન્સપિરેશન, રાઈટ. તો નેક્સ્ટ ટોપિક આવી ગયો ઇવોપોટ્રાન્સપિરેશન. જોઈ લો એકવાર. while transpiration takes place, ચીટિંગ કરતા હે તું, ચીટિંગ કરતા હે તું, એવું કહી દીધું. એક ડેફિનેશન જ છે નાનકડી, ચાલુ કરી તો ભાઈ પૂરું કરી દેવાનું. તો ઉપરથી અડધું મજા ના આવે, સંતોષ ના થાય એમ. જ્યારે ટ્રાન્સપિરેશન થાય છે પ્લાન્ટમાંથી, ત્યારે એ પ્લાન્ટ જે લેન્ડ એરિયાને સરાઉન્ડ કરે છે ને, એના મૂળ જે જમીન સુધી પહોંચેલા છે ત્યાંથી પ્લાન્ટ પણ મોઇસ્ચર લૂઝ કરે છે. ત્યાં જમીનમાંથી પણ મોઇસ્ચર લૂઝ થાય છે ઇવોપરેશન તરીકે. અને બંનેને કમ્બાઇન્ડલી આપણે કહીશું ઇવોપોટ્રાન્સપિરેશન. ટ્રાન્સપિરેશન પ્લસ ઇવોપરેશન, ધેટ મીન્સ ઇવોપોટ્રાન્સપિરેશન. ક્લિયર છે આ વસ્તુ? બસ આટલું જ રાખો. ઇવોપોટ્રાન્સપિરેશન ની ડેફિનેશન જ કહેવાની હતી, બરાબર છે. આગે કા કલ, કહાની અબ તક વાંચીને આવજો. આઇસોપલ્વ્યુઅલ, હા, હાઇલાઇટ કરો. ચલો આગળ, ભૂલી ગયો તો આ પૂછાયેલો એમસીક્યુ છે ને, ઓલરેડી 2 વાર પૂછાયેલો છે. ગઈકાલે પેલી આઇસોપ્લેથ, આઇસોહાઇટ ને બધી લાઈન લખી દે ને, રાઈટ. તો એમાં એક વસ્તુ આપણે જોઈ દો કે આઇસોહાઇટ કોને કહેવાય? કઈ જગ્યાએ હશે કહી દઉં તમને? એવરેજ રેનફોલમાં હશે. એવરેજ રેનફોલ ઓવર એન એરિયામાં હશે.
31 પેલે થિસન પોલીગોન ને આઇસોહાઇટલ મેથડ લખી હતી ને એની અંદર હશે, રાઈટ? તો એમાં આઇસોહાઇટ ની ડેફિનેશન કીધી હતી, લાઇન જોઈનિંગ points of equal rainfall. આટલે સુધી કીધું તો હવે એક બીજી નવી લાઈન એની અંદર એડ કરી દેજો, ક્યાંય જગ્યા હોય તો ઉપર, સૌથી ઉપર જગ્યા છે હાંસિયામાં, ત્યાં લખી દો આઇસોપલ્વિયલ. આઇસોપલ્વિયલ, ISOPULVIAL, એટલે સ્પેલિંગ આવો જશે, એમસીક્યુ માં આવશે એટલે ખબર પડી. હા હા હા, ઉભો રહો, સાચો લખો, ISOPLOVIAL, આઇસોપલ્વિયલ, બરાબર? આઇસોપલ્વિયલ. ઘણી જગ્યાએ યુ પણ લખેલું હોય છે, જીપીએસસી ના એક પેપરમાં યુ હતું. આઇસોપલ્વિયલ આ કોને કહેવાય? તો આઇસોહાઇટ નું જે લખેલું છે ને, આ એઝ ઇટ ઇઝ આમાં લખેલું હોય, લાઇન્સ ઓફ જોઇન્ટ્સ ઓફ પોઇન્ટ્સ ઓફ ઇક્વલ રેનફોલ, પ્લસ લખેલું હોય વિથ ઇક્વલ રિટર્ન પીરિયડ. અગર ક્વેશ્ચનમાં ઇક્વલ રિટર્ન પીરિયડ લખેલો છે, ઇક્વલ રિટર્ન પીરિયડ લખેલો છે, સેમ રેનફોલ વિથ ઇક્વલ રિટર્ન પીરિયડ, તો એ લાઈનને કહેવામાં આવશે ભાઈ આઇસોપલ્વિયલ લાઈન. ક્લિયર છે આ વસ્તુ? અગર લખવું હોય મટીરિયલમાં ઇઝીલી તો આઇસોપલ્વિયલમાં આવું પણ લખી શકાય, તમારે મટીરિયલમાં લખવું હોય તો, કે આઇસોહાઇટ પ્લસ ઇક્વલ રિટર્ન પીરિયડ. ક્લિયર છે આ વસ્તુ? આ જતું ને એમસીક્યુ માં આન્સર, આ જતો ને, જોઈ લેજે એક વખત. આઇસોપલ્વિયલ इक्वल डेप्थ ऑफ रेनफॉल दैट इज आइसोहाइट, हाँ, प्लस विथ इक्वल रिटर्न पीरियड लिखा होगा उसके अंदर, एमसीक्यू में एक बार देख लेना, इक्वल रिटर्न पीरियड दैट इज आइसोपल्वियल लाइन. क्लियर છે આટલે સુધી? ડન? બસ હવે વધારે નહીં હળી કરવી, બરાબર? થોડું થોડું કરીને સાહેબ તમે બહુ કરી લો છો ભાઈ, એટલે મટીરિયલ ખેંચી લો છો યાર, દુષ્ટ માણસો તમે લોકો. કાલનો લેક્ચરનો ટાઈમ બપોરે હશે, બરાબર? લગભગ 2 વાગે કે 2:30 વાગે હશે કાલ બપોરે લેક્ચર હશે. હા, બપોરે એવું બપોરી નહીં કરવાનું, આવી જવાનું ક્લાસમાં, બરાબર? ખોટી આદતો પાડવાની જ નહીં. એટલે કાલે સાંજે ફ્રી હશો તમે તો એ પ્રમાણે મેનેજ કરજો. અને રુચિત સરના લેક્ચરનો ટાઈમ આવતીકાલે સવારે 9 વાગ્યાનો હશે. સાહેબને કહી દઉં છું, હમણાં અડધો 1 કલાકમાં મેસેજ નાખી દેશે. ફ્લુઇડ મિકેનિક્સ સવારે 9 વાગે હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.